બેન ફોલો કરજો. હા હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોએ સૌ શાહુણમ, નમો લોએ સવ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપા વપણાસણો, સર્વપા વપનાશનો, મંગલાર્ણમ ચ સૌવેસી, મંગળાનમ ચ સૌવેશમ, પડવમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલક્ષણ બોલાવો. દિવ્યાબેન મંગલક્ષણ ફોલો કરજો પ્લીઝ. निज स्वभाव से सदगुरु, निज स्वभाव से सद्गुरु, अगुरु लघु सर्वज्ञ है, अगुरु लघु सर्वज्ञ है, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वन्द्य है, सत्यम निश्चय वन्द्य है, तेत्रिस कोटि दैवगण, तैत्रिस कोटि देवगण, विश्वहितार्थे स्वागतम्, विश्वहितार्थे स्वागतम्, जगकल्याणक यज्ञ में, जगकल्याणक यज्ञ में, मंगलमय द्यो आशीषं, मंगलमय द्यो आशीषम्, सिद्धस्वरूपी मूर्तमोक्ष, स्वरूपी मूर्तमो, गलती भूल को माफी द्यो, गलती भूल भूल को माफी द्यो, व्यवहारे सद्बुद्धि हो, व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि हो, निश्चय में अभिवृद्धि हो। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચલો દિવ્યાબેન જય છે. ના જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, તમને કઈ પ્રશ્ન છે? ના નથી? તમે તો પૂછતા હતા વચ્ચે મારે પ્રશ્ન કાકાને. એ છે ને હમ. શું હતો તમે કહેતા હતા મારો પ્રશ્ન છે. એ પછી છે ને હમ. એ પછી કરવાનો છે. શું કરવાનું છે? એ પછી કરવાનું છે. હા પણ પૂછો તો ખરા એકાદ પ્રશ્ન તો. એડજસ્ટ એવરીવેર એટલે શું? એડજસ્ટ એવરીવેર એટલે શું? હા તો તમને શું લાગે છે શું હશે આ? કે આપણે જે જે જગ્યાએ એડજસ્ટ થઈએ ને એ એટલે જો કે પપ્પા કે ચલો આજે આપણે બાઇક ચલાવવા જઈએ બહાર. આપણે આજે બાઇક ચલાવવા બહાર જઈએ પણ મને ના જવું હોય બહાર બાઇક ચલાવવા પણ હું જતી રહું તો પછી મેં એડજસ્ટ થઈ ગઈ કેવું. સરસ સરસ સરસ. ક્લેપ કરો, તાલી પાડો ભાઈ. એડજસ્ટ દિવ્યાબેન થઈ જાય છે. પછી બીજો દાખલો. કે જેમ કે છે ને ઓકે ચલો આપણને રમવું છે મારી સાથે તો પપ્પા કે ના મને શું છે તો પછી ઓકે તો પછી હું બી સુઈ જાઉં છું બાજુમાં. એડજસ્ટ થઈ જાય પપ્પા જોડે. પપ્પા રમવાનું ના પાડે કે મારે સૂઈ જવું છે, તમારે રમવું છે, પછી બા જોડે સૂઈ જાય. બરાબર છે. એડજસ્ટ થઈ જાય. પછી જમવામાં એડજસ્ટ થઈ જાઉં. જેમ કે બન્યું હોય કોઈ શાક અને મને થાય જેમ કે હમણાં છે ને હમણાં બધું અમારી ઉપર છે કે શું ખાવું છે. ઘરની વાર જેમ કે આજે બન્યું હતું પછી છે ને ખબર નથી આ બનવાનું હતું પણ મેં મારો પ્લાન કંઈક અલગ હતો પણ મેં ખાઈ લીધું. પછી કારેલાનું શાક બનાવે ભૂલથી મમ્મી તો તમે એડજસ્ટ થઈ જાઓ. આવે જ નહીં, કારેલા ઘરમાં આવે જ નહીં. હા પણ ના ગમતું શાક આવ્યું, બીજું ના ભાવતું આવ્યું શાક, તો તમે શું કરો? રીસાઈ જાઓ? તો પછી હું કંઈક બીજું એડ કરીને ખાઈ લઉં. બીજું એડ કરીને ખાઈ જાઓ. રીસાવ નહીં ને? હા ના રીસાવ. તો એ એડજસ્ટ કહેવાય. રીસાવ ના તમે પછી પકડ ના પકડો મારે મમ્મી આમ જ કરવું છે, મમ્મી કે સૂઈ જાઓ પછી તમે મારે જાગવું છે, ગેમ રમવી છે, એવું બધું ના કરો ને. મમ્મી કે હવે હે મમ્મા કે સૂઈ જાવ તો પછી સૂઈ જાઉં. હા મમ્મી કે તો સૂઈ જાઓ. બરાબર ને? પછી મમ્મી કે હોમવર્ક કરી લો તો એડજસ્ટ થાવ. હા જેમ કે એક હું કરી લઉં. જેમ કે આજે લિસ્ટ બન્યું હતું પણ એ ના થયું તો પછી મને થયું કે આજે નહીં થયું. એટલે દરેક બાબતમાં મમ્મી કે પ્રમાણે તમે કરો તો એડજસ્ટમેન્ટ લીધું કહેવાય. આપણા મમ્મી પપ્પા આપણા સારા માટે કહે ને. હા તો આપણે દરેક વખતે મમ્મી જોડે આપણે એડજસ્ટ થઈ જઈએ. એને એડજસ્ટ એવરીવેર કહેવાય. ખબર પડી? આપણે રીસાઈએ નહીં,
પછી મમ્મી પપ્પાને પગે લાગો છો, એમાં એડજસ્ટમેન્ટ લો છો? એમાં દઉં છું ઘણી વાર. એકલા જ્યારે લાગવાનું થાય ત્યારે લઉં છું. રોજ પગે લાગવાનું, એવું એડજસ્ટમેન્ટ લેવાનું. સવારે ઉઠતી વખતે ને રાતે સૂતી વખતે પગે લાગીને સૂઈ જવાનું, ને ઉઠીએ એટલે આપણે મમ્મી પપ્પાને પગે લાગીએ. એનું નામ એડજસ્ટ થયા કહેવાય. હમ. પછી તમે મમ્મી સાથે આર્ગ્યુમેન્ટ કરો છો ના. પપ્પા સામે, ના. પુણ્યા બા સામે? ના. તો પછી તમે એડજસ્ટ થયા કહેવાય. આવું એડજસ્ટ એવરીવેર એટલે શું કે તમારી કોમન સેન્સ ખીલે. ડિસએડજસ્ટમેન્ટ લઈએ આપણે તો કોમન સેન્સ ના ખુલે. એટલે દાદા ભગવાને કહ્યું, જેને એડજસ્ટમેન્ટ લેતા આવડ્યું એ ક્યારેય દુઃખી ના થાય, હેપીનેસ થાય, અનહેપી ના થાય. લાઈફ આપણી કેવી છે? ફ્લેક્સિબલ છે, એડજસ્ટ એવરીવેર. જેને જીવનમાં એડજસ્ટ થતા આવડ્યું એ ક્યારેય અનહેપીનેસ ના થાય. આપણે હેપીનેસ જોઈએ તો આપણે એડજસ્ટ થઈ જવાનું. બરાબર? હા. બીજો ટોપિક છે તમારી કને? ના. ચલો બહુ ફાઇન. હવે તમે બીજો ફરી ઝૂમ પર આવો ને તો પ્રશ્ન તૈયાર રાખજો. હા. તો પછી નતું મેં સમજાવ્યું, ભોગવે તેની ભૂલ. ભોગવટો કેમ આવે છે? દુઃખ કેમ આવે એ છે? છે ને, એ હજી આવ્યું નથી. નથી આવ્યું હજુ ટોપિક? તમે એકવાર પ્રશ્ન પૂછેલો મને કે દુઃખ કેમ આવે છે, હા. અપમાન કેમ આવે છે. એ અહીંયા જ હોઈ શકે. હા, એ ટોપિક ના, એ પછી અહીંયા નથી. મારા નાના પીપલ પછી તમે કાઢજો. પછી બોલો. હા. બીજો કયો ટોપિક તમે તૈયાર કરવાનો છો હવે? હજી ખબર નથી, કેમ કે હજી કીધું નથી કઈ. સારું. કાલે કે છે અને હું મારી બુક લઈને જઈશ. હા હા, રાતે આવજો, બિહારી દાદા આવવાના છે 9 વાગે. હા, જોઈશ કે છે ને કેવું જાય છે, કેમ કે ઘણી વાર વહેલું સુઈ જવું ને, કેમ કે આજે હું મોડું છું, કેમ કે એ વેક્યુમ કરવાનું હતું, આ કરવાનું હતું, તે કરવાનું હતું, તો જાગી. એટલે હવે એ ખબર નથી શું થશે હવે, કેમ કે એક બાજુ એ કરો પછી બીજી બાજુ એલાર્મ વાગ્યા કરે કે સત્સંગનો ટાઈમ છે, એ બાજુ એલાર્મ વાગ્યા કરે. આટલો બન પછી કોઈ સ્ટોપ હવે. તો આપણે એડજસ્ટમેન્ટ લેવાનું. સત્સંગનો ટાઈમ હોય તો આપણે હોમવર્ક કે બીજું કામ પતાવી દેવાનું. એટલે હજી પપ્પા કે હજી ટાઈમ છે. ઓકે, હવે ઉભો રે ટાઈમર, અમે જતા રહીશું. સરસ સરસ. એડજસ્ટમેન્ટ એમાં લેજો. રાતે સુવામાં ઊંઘ ના આવે તો શું કરવાનું? શું એડજસ્ટમેન્ટ લેશો? ઊંઘ ના આવે તો પછી કંઈક બીજું ગોતી લેવાનું, કરવાનું, પછી ફરી સુઈ જવાનું. મંત્ર બોલવાના, ત્રિમંત્ર બોલવાના ઊંઘ ના આવે તો. બરાબર? નહીં તો દાદા ભગવાન અસીમ જે કાર બોલ કરું. અને પછી સાહેબ ઓકે, હવે મને એક કામ કરવા દો, મને આંચ કરવા દો કે બરાબર. ચલો હવે જેમ કે બપોર ક્વાઇટ રહો એવું અમને ક્વાઇટ રહો, અને પછી એમાં ખબર ના પડે ક્યારે ઝપકી વાગીને સુઈ જવાય. ઝપકી આવે એટલે સુઈ જ જવાનું, જાગવાનું નહીં. ઝપકી આવે ને પછી ઘણી વાર આવે ને તો એમાં સુઈ જવાય. હા, તો સુઈ જવાનું ઝપકી આવે ને. કેટલા વાગે ઉઠો ખબર છો? ના પડે. સવાર કેટલા વાગે ઉઠો છો? સવારે આજે
આજે હું 4 વાગે ઉઠવાનો ટાર્ગેટ રાખ્યો છે. ટાર્ગેટ રાખ્યો 4 વાગે સવારે મોર્નિંગ અર્લી મોર્નિંગ 4 વાગે? હા, એટલે જે રાત જ છે. હા, તમે તો રાત છે હજુ અમેરિકામાં. રાત જ છે અને ઉઠીને ચાલુ કરી લેવાનું કામ. એટલે બધું વહેલું વહેલું સુઈ જવાય. હા, વહેલું એટલે લઈને એટલે પથારી પાથરો, વેક્યુમ કરો, એ બધું કરતા કરતા સુઈ જવાય. 4 વાગે ઉઠીને શું કરશો પછી? 4 વાગે ઉઠીને તો સૌથી પહેલા ઉઠીને ને થોડુંક રેડી થઈને લિસ્ટ બનાવી દઈએ. લિસ્ટ બનાવી દો. હા, શું એટલે થોડુંક ઉઠીને થોડુંક વોર્મઅપ કરી લે એટલે લિસ્ટ બનાવવા માટે ધ્યાન રહે, પછી લિસ્ટ બનાવવા બેસે. એટલે લિસ્ટ બની જાય ને એટલે લિસ્ટ ચાલુ થઈ જાય 4 વાગ્યાથી. શું 5 વાગે 4 એટલે 4:30 સુધી તો ચાલુ થઈ જાય. 4 o'clock ઉઠે ને 4:30 એટલે અડધા આવર ગયો. કેમ કે ઉઠો કરો ત્રિમંત્ર બોલવાના ને? તો ઉઠીને માં ચાલુ થઈ જાય. કામ જોવું છે, પેલું જોવું છે, તેલું જોવું છે, પછી થાય હવે બનાવી દેવું પડશે, નહીં તો ટાઈમ જાય છે. એવું થાય પછી એટલે બનાવવા બેસે, આમ તેમ કરતા કરતા બનાવીએ. પેલા ત્રિમંત્ર બોલવાના 5 વખત ઉઠીને પથારીમાં ઉઠીને પહેલા ત્રિમંત્ર બોલવાના 5 વખત. ફાવે? પછી આગળ આપણે બધું હોમવર્ક કરવાનું, ડેલીનું પ્લાન બનાવવાનો. બરાબર ને? રાતે સૂતી વખતે 5 વખત ત્રિમંત્ર બોલવાના સૂતી વખતે. બરાબર? બીજું બધું બરાબર છે તમારું? હા, બોલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ જય સરસ. સચ્ચિદાનંદ દિવ્યાબેન, બહુ જ સરસ. ઊંઘ આવે છે દિવ્યાબેન ને, સુઈ જાય હવે. હા, ઊંઘ આવે છે નહીં અત્યારે? હા, હા, 10 વાગી ઓકે, ગયા. બાય, ગુડ નાઇટ. જય ગુડ નાઇટ. સચ્ચિદાનંદ. 4 વાગે ઉઠવાનું છે એમને સવારે? બોલો 4 વાગે આજે પ્લાન કર્યો ને? આજથી જ ઉઠવાના ને 4 વાગે? એટલે હું જોઈશ 4 વાગ્યા ઉઠાય છે કે નહીં, કેમ કે ઉઠવું તો પડશે. કેમ કે આજે મેં 1 વાગ્યા નો ટાર્ગેટ હતો. 1 વાગ્યા એલાર્મ વાગ્યો, હું ઉઠી પણ પછી ઉઠી એ આડી પડી પછી ફરી સુઈ ગયો. એવું છે એટલે પછી ઉઠી ત્યારે સુરત દાદા આવી ગયા એટલે હવે નીકળવું પડશે. સરસ સરસ. એવું ટ્રાય કરતા કરતા ઉઠી જવાશે. પછી ઊંઘ આવે તો ઊંઘી જવાનું, પછી ઉઠી જવાનું, વાંધો નહીં. હા, સરસ. તમે નક્કી કર્યું ને મારે 4 વાગે ઉઠવું છે, એ પુરુષાર્થ કહેવાય. તમારો પુરુષાર્થ બહુ જોરદાર કહેવાય. 4 વાગે ઉઠવાનું. અમેરિકામાં મહાત્માઓ તો 4 વાગે ઉઠીને 1 કલાક દાદા ભગવાન કહેતા હતા. 1 કલાક દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલે છે. આવું દાદા ભગવાન ઇન્ડિયા આવ્યા ને તો અમને આવું કહ્યું. અમેરિકાના મહાત્માઓ હેમા બા જો સામે વિડીયોમાં દેખાય છે ને, એ રોજ 1 કલાક દાદા ભગવાનના અસીમ જયકાર બોલે છે સવારે 4 થી 5. આવું દાદા ભગવાન કહેતા હતા. 4 થી 5 દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલે છે. તો તમારે 10 મિનિટ બોલાય ને, બોલવાનું ને? 10 મિનિટ બોલજો. બરાબર? એટલે અમે છે ને ઘણી વાર બેસે છે ને ચાલુ કરીએ છે. બેસજો. બધા અમેરિકાના મહાત્માઓ બેસે છે. તમે અમેરિકામાં રહો છો ને? દાદા ભગવાન તો વખાણ કરે અમેરિકાના મહાત્માઓનો પુરુષાર્થ કેટલો બધો છે. 1 કલાક બોલે છે સવારે 4 વાગે ઉઠીને. તો તમારે 10 મિનિટ બોલવાનું. તમે નાના છો ને? 10 મિનિટ એટલે પપ્પા મારા મૂક્યો હોય કે આટલી વાર
પતાવવાનું છે એટલે વાગે ને એટલે બંધ કરીને હા બંધ કરે. બરાબર છે બરાબર છે. ખબર ને કેટલા મિનિટના મૂકતા હોય છે. સરસ સરસ. ટાઈમ કેટલી છે ખબર ના પડે. બહુ સરસ. અને અહીંયા બી ગરમી થવા માંડી. ગરમી થવા માંડી. હા હા આખો સવાર તો દિવસ 4 ગરમી થી 6 ગરમી છે ને. ગરમી ગરમી ગરમી. દાદા ભગવાન કહેતા હતા સવારે 4 થી 6 બ્રહ્મ મુહૂર્ત કહેવાય. ગરમીમાં ઠંડક લાગે 4 થી 6. હા એટલે રાત પડે ઠંડક થાય પણ પછી ચાલુ લે જ્યાં સુધી સુવાનો ટાઈમ ના થાય. એટલે સુઈ જાય એટલે ધીમે ધીમે જાય પણ સુઈ જાય. બહુ પ્રોગ્રેસ છે તમારો. તમારી ભક્તિ, દાદા ભગવાનની ભક્તિ, પછી ત્રિમંત્ર બોલો છો, અસીમ જે કાંઈ બોલો છો, ઝૂમ પર આવો છો, પપ્પા મમ્મીને રાજી રાખો છો, એડજસ્ટ થઈ જાઓ છો, બધો પ્લસ પોઈન્ટ પોઝિટિવ તમારામાં બહુ જ છે. પોઝિટિવ ગુણો બહુ જ છે તમારામાં. અને પદ તૈયાર કર્યું ને તમે જન્મ જયંતિમાં ગાવાનું? હજી તૈયાર નથી પણ હજી એ જ નહીં ખબર કે કયા કયા પદો કાઢીશું. ના તમે સિમંદર સ્વામીનું તૈયાર કર્યું ને? ક્યાં ક્યાં છે હા સિમંદર સ્વામી? હમણાં બે જોવા પડશે કેમ કે અમે ના કેમ ત્રણ જોઈ લઈશું અને તૈયાર કરવાનું ચાલુ કરી લઈશું તો પછી ગુરુ પૂર્ણિમાનું ગણીને બી થઈ જાય. ગુરુ પૂર્ણિમામાં ગાવાના છો ને પદ? હા કયું સિમંદર સ્વામીનું? ખબર નથી હજી. કેમ તમે વચ્ચે ગયેલું ને ઝૂમ પર સિમંદર હા સ્વામી? પણ હજી છે ને નવા નવા પદો જોઈએ કેમ કે કદાચ નવું આવી શકે જેમ કે ખબર નથી આવ્યું નવું. બે ગાજો, એક સિમંદર સ્વામીનું ગાજો અને બીજું નવું પદ તૈયાર કરો ને, બે તમને ગાવાનો ચાન્સ આપીશું. હા બે હું ગૌ સિમંદર સ્વામી વાળું પહેલા ગઈ લઈશ અને બીજું વાળું ત્યાં ગઈ લઈશ. હા બે પદ ગાવાના દિવ્યાબેન ને આ વખત તો. એટલે અમદાવાદથી છે ને ગુરુ પૂર્ણિમાને ગણીને કોને તો 3 પદ ગાવાના છે. 3 પદ ગાવાના છે? લોટરી લાગી તમને તો. એટલે એક ત્યાં એપ્રિલ, મે, જૂન અને જુલાઈનું એક મેમાં એક, જૂનમાં એક અને જુલાઈમાં એક. હા 3 પદ. સરસ સરસ. 3 તૈયાર કરી નાખશો. સરસ સરસ. ચલો ચલો તાલી પાડો. 3 પદ ગાવાના છે દિવ્યાબેન. એટલું બધું અમદાવાદથી ત્યાં સુધી. એટલે હજી છે ને મેનું બી નહીં ખબર શું કરીશું. કઈ વાંધો નહીં, એક તો તૈયાર જ છે સિમંદર સ્વામી. ક્યાં ક્યાં સિમંદર જોયા? હા એટલે કોઈ હજી થાય નહીં ત્યાં સુધી તો પછી પહેલાનું રિપીટ થશે. બાકી કંઈક નવું આવે થાય એ વખતે નહીં થાય તો હમણાં એ જ કરીશું. ચાલો તારે જય સચ્ચિદાનંદ. બેસ્ટ ઓફ લક ફોર યોર પદ એન્ડ પુરુષાર્થ. જય સચ્ચિદાનંદ દિવ્યાબેન, અક્ષયભાઈ, જય સચ્ચિદાનંદ. મળશું ફરીથી. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાબેન અનમ્યુટ કરજો બેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશ આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહીંયા એક દોડ થયો છે, રાતના દોડ. આ તમારા અલગ મહેશભાઈ તમારી પાસેથી બહુ વર્ષો પહેલા મને જાણવા મળ્યું હતું કે પાણી પોતાની જગ્યા શોધી લે છે. હા બરાબર. એનું પાણી વહેતું હોય તો ગમે તે જગ્યાએથી પાણી પડતું હોય તો ધીરે ધીરે સપાટી શોધી લે છે, એન્ડ લેવલ શોધી લે. લેવલ શોધી લે. તો એવી રીતે આપણું લેવલ કઈ રીતે શોધવું? આપણું લેવલ દાદા ભગવાને કેવું, આપણી સહજતા તૂટવી ના જોઈએ. આત્મા સહજ છે, પ્રકૃતિ સહજ થવી જોઈએ. આપણું લેવલ આત્મા સહજ છે એ આપણું લેવલ. અચ્છા. જો આપણે ઇમોશનલ થયા કે ડિપ્રેસ થયા એ અસહજતા. એટલે કહ્યું કે ઉતાવળ કરજો
પણ કેવી રીતે? ધીમે રહીને. ધીમે રહીને ઉતાવળ કરજો, આળસ ના થઈ જાવ એટલે ધીમે રહીને ઉતાવળ કરવું એ લેવલ, પછી બેસી ના રહેવું, ધીમે રહીને ઉતાવળ કરજો. આવા બધા બહુ જ છે દાદા ભગવાનના સેન્ટેન્સ લેવલ માટે. સહેજ પણ વિચારને વાગોડ્યો તો આપણે સમજવાનું કે આ લેવલ આપણું આઉટ ઓફ સેન્ટરમાં ગયું. તો વિચાર મહેશ, વિચારો તો એટલા બધા આવે છે કારણ આપણને ખબર નથી કે ગયા જન્મમાં કે આગલા જન્મમાં કે જ્યારે કર્યા હશે ત્યારે એ આગળનું જ બધું ફૂટે છે. 100% મને ખબર પડી ગઈ છે. એ રિલેટિવ છે. મન વચન કાયા એ રિલેટિવ છે અને ચેન્જેબલ છે. એ એક્ઝેક્ટનેસ મને ખબર પડી ગઈ છે. પણ એ વિચારોમાં કયો મેજિક, લોટરીની ટિકિટમાં સરસ વધારે નીકળે ઓછું નીકળે, પણ એક મેં તરીકે જોવાનું ચૂકી જવાય છે. એને હું જોઉં છું બરાબર, પણ ઘણી વાર તો કામમાં હોય યાદ, પણ એક જગ્યાએ ચિત્ત રહેતું નથી. રસોઈ કરતા હોઈએ, આપણે રસોઈ કરતા વિચારોમાં દાદા શું કે છે, અમારા વિચારો કેવાય લગ્નમાં કયા હોય તો આપણે જય સત્યાન બોલીએ, સેકન્ડ હેન્ડ હાથ મિલાવીએ, એટલે ઊભા આપણે વિચારો એનું કામ કરે. આપણે વિચારો સાથે જુદા, બરાબર છે. આપણે ઊભું નહીં રહેવાનું, શાદી નહીં કરવાની, એની જોડે લગ્ન નહીં કરવાનું. હા, પણ ઘણી વાર પણ ઘણી વાર શું થાય, પર્ટિક્યુલર હેમાબેને રસોઈમાં ઇન્ટરેસ્ટ, ખાવાનું કરવાનું. હવે મારી ડોટર પણ આવી છે પાછી કેલિફોર્નિયા વાળી, એ પણ મારી સાથે હોય અને સવાર મૂકવા જવાનું, લેવા સવારના 6:30 મારે એને સ્ટેશન પર ઉતારવાની, અહીંથી અડધો કલાકના અંતરે, અને પાછો અને 7 વાગ્યાનું જે અમારું ટાર્ગેટ હોય છે તૂટી જાય છે. 7 વાગે જે આવે છે કીર્તન ભક્તિ, એ બોલવાની તૂટી જાય છે. પણ કોઈક વાર ચાન્સ મળી જાય છે. પણ એ જતી વખતે ને આવતી વખતે એક ખેદ રહ્યા કરે છે. શું રે ખેદ? આપણે કીર્તન ભક્તિ ચૂકી ગયા. ના, ઝૂમમાં આવ્યું તું તો ચૂકી, પણ પેલી ફાઇલ આવી હતી, એ ફાઇલ નો નિકાલ કરવા ગયા એટલે ફાઇલ આ ચૂકી ગયા. એવું નહીં રાખવાનું. હા, આપણે એવું રાખવાનું કે આ ફાઇલ નો સંભાવે નિકાલ કરો. હા, એ બરાબર. એ તો ના હોય તો કરવો જ પડે, કારણ કે કોણ મૂકવા જાય? મારે જ મૂકવા જાય. પાડી કહેવાય. તમે અંદરથી નક્કી કરો ને કે મારે દાદા ભગવાન આપણા પર રાજી ક્યારે રહે. 5 આજ્ઞા એ જ સ્વરૂપ છે. દાદા ભગવાને એવું કહ્યું. જાગૃતિ રાખીએ કે આ ફાઇલ છે, અંદર શુદ્ધાત્મા છે, તો આપણે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે એવું નક્કી કરો. ભાઈ દીકરો હોય, દીકરી હોય, કે પાડોશી હોય, કે મહાત્મા હોય, પણ આપણે શું નક્કી કરવાનું? દાદા ભગવાનની આજ્ઞા પાળવી છે, ખાલી નક્કી કરવાનું છે, પાળવા નથી જવાનું. તો પછી આમાં વિજ્ઞાન કયું રહ્યું? તો પછી વિજ્ઞાન 5 આજ્ઞા એ જ વિજ્ઞાન છે. એની જાગૃતિ એ જ દાદા છે, એ જ વિજ્ઞાન છે. ફૂલ જાગૃતિ એ વિજ્ઞાન છે. ફૂલ જાગૃતિ એટલે 5 આજ્ઞા થી શરૂ થશે. દાદા કે છે ને અમારે 5 આજ્ઞા પાળવી ના પડે, સહજ થઈ જાય. હા, ને આપણે પાળવી પડે એવું થઈ જાય. હેન્ડલ મારવું પડે. હા, ચૂકી જવાય, પાછું ફરી લાવી દેવું પડે. આ 5 આજ્ઞા જાગૃતિ ને વિજ્ઞાન કહ્યું. એટલે એ આપણે વિજ્ઞાન શોધતા જવાનું કે કઈ દાદા ભગવાન એબ્સોલ્યુટ સુધી પહોંચી ગયા. તો આપણને બેઝિક આપી દીધું છે. ગમે તેવા સંજોગો આવે ને તો એક પણ આજ્ઞા કે પાડશો તો 4 એને જોઈન્ટ છે. 4 5 આજ્ઞા. એટલે દીકરીને મૂકવા જવાનું, લેવા જવાનું, રસોઈ બનાવવાની, તો આપણે ફાઇલ છે. દાદા ભગવાન આ ફાઇલ નો સંભાવે નિકાલ. બરાબર છે. કેવું દાદાએ કહ્યું કે કશું જ કરવા નથી, એની મેરે હેમાબેન ને થયા કરે છે. ખાલી આપણે પુરુષાર્થ કયો કે દાદાની આજ્ઞા પાળવાનું નિશ્ચય કરવાનો. તે પાછલો ધક્કો છે. હા, ધક્કો જ છે ને. આ ધક્કો મારવાનો છે હવે આજ્ઞા સ્વરૂપનો. ધર્મનો. બરાબર છે મહેશભાઈ, બહુ સુંદર, સરસ કીધું. જય સચિદાનંદ. અને અહીંયા આવી રહેજો ગુરુ પૂર્ણિમામાં. હા, ચોક્કસ. વ્યવસ્થિત શક્તિ લાવશે. ના, તમારી પાસે વિઝા છે? વિઝા છે, પણ દાદા ભગવાન શું કે છે, તમને લઈ જનારો, લાવનારો વ્યવસ્થિત શક્તિ કરતા છે. હા, બરાબર છે. એટલે તમને વિકલ્પ ના રહે કે મારે નથી જવું, પણ વિકલ્પ છે, ને જવું છે પણ વિકલ્પ. એવો વિકલ્પ ના રહે.
એટલે દાદા ભગવાન શું કહે છે કે વ્યવસ્થિત ને સોંપી દેવાનું. આપણે હમ નેગેટિવ કાઢી નાખો, નથી જવું એ નેગેટિવ છે. બરાબર છે, બરાબર છે, એટલે સંજોગો તમને લઈ જશે, બરાબર છે. તમારા સંજોગો હાથમાં કશું સંજોગો જ ધક્કા મરાવડાવે છે. નથી. સંજોગો જ આપણે સવારે ઉઠાડે છે, લેટ્રિન છે, બાથરૂમ છે, નાસ્તો છે, બધું બધું સંજોગો જ કરાવડાવે. સંજોગો કરતા છે. આપણે બરાબર. કરતા કરતા છે જ નહીં. કરતા બરાબર છે. છે, બરાબર છે. પોઝિટિવ 5 આજ્ઞા જે દાદા ભગવાને બધું આપ્યું પુરુષાર્થ ધર્મ, એના આપણે બરાબર છે, કરતા છે. એટલે કરતા થયા એ સાથે 5 આજ્ઞા આવવાની છે, બરાબર છે, જેના આપણે નિશ્ચયના કરતા છે. આપણે બરાબર છે, બરાબર છે, 100%. વ્યવસ્થિતના તાબે છે, સંજોગો બરાબર છે. એટલે બરાબર જવું છે. ના જવું એ સંજોગોના અધીન છે. બરાબર ભાવ છે. રાખો સત્સંગના ભીડામાં રહેવું તો તમને બસ. અમેરિકામાંય મળશે અને ઇન્ડિયામાંય મળશે. બરાબર છે, સત્સંગના ભીડામાં રહેવું છે એવું દાદા પાસે શક્તિ માંગવાની, બરાબર છે, પોતાનો નિશ્ચય. તમે ગમે બરાબર છે. ના હો, સત્સંગ ભેગો થઈ જાય. આપણું હેમાબેન સત્સંગ સિવાય કશું છે જ નહીં જિંદગીમાં. મને ખબર છે ને. જય સરસ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચિદાનંદ જય હેમાબેન. સચ્ચિદાનંદ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. બેસો ને. ના ભાઈ. રેખાબેન. રેખાબેન. હા. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ, બોલો જય બોલો. સચ્ચિદાનંદ. અવાજ આવે છે? જય હા, સચ્ચિદાનંદ. આવે છે, આવે છે. ક્લિયર અવાજ આવે છે. જય સરસ આવે સચ્ચિદાનંદ છે. નાગેશભાઈ, જય સચ્ચિદાનંદ જય નાઈસાનજી. સચિદાનંદ. હમણાં તમે હેમાબેન જોડે વાત કરી ને, હા તો આપણે તમે એમને કીધું ને કે પેલું શું સવાલ હતો, પેલું પેલું કામમાં અટકાઈ જાય, શું એમનો સવાલ હતો, હું ભૂલાઈ ગયો જો. હમ. તો તો મને પૂછવું છે કે આપણે કહીએ ને કે આપણે બધામાં આજ્ઞા મૂકી દેવાનું કે મને આ કરવું છે, પછી હમ. થાય કે ના થાય, આપે કહ્યું ને એવું હમણાં. હા, એટલે દરેક ક્રિયામાં જ્ઞાનનો ગોઠવણ કરી દેવાની. ક્રિયા તમારા હાથમાં નથી, ફાઇલ તમારા હાથમાં નથી, પણ આજે હા. બેબીને મૂકવા જવાનું, આ ટાઈમ સાચવવાનો. પ્રશ્ન એવો હતો, વિધિ સવાર ચૂકી જવાય છે. અસીમ જે હા, કાંઈ હા. બોલાવે છે ચૂકી જવાય છે અને બેબીને હમ. મૂકવા જવાનું થાય છે. હા, એટલે આપણે બેબીને મૂકવા જવાની ફાઇલ કહેવાય. હે બરાબર. દાદા ભગવાન, આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. ના, બરાબર. હા તો મારું શું કહેવું હતું એમાં કે સપોઝ મૂકવા જવાનું એ વાત બરાબર, પણ હવે આપણે કંઈ પણ સમજો મગજથી કરતા હોય, વિચારમાં ચાલતું હોય, તો એમાં પછી કેવી રીતે મુકાય? આપણે એમ જ કરવાનું કે ભાઈ એ તો કઈ ફાઇલનો સંભાવે નિકાલ ના કહેવાય ને, આપણા વિચારો તો. હા, વિચારે ફાઇલ કહેવાય ને. તો એમાં પછી કેવી રીતે આપણે એડજસ્ટમેન્ટ લેવાનું? એટલે એમાં એવું કહેવાનું કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની મને શક્તિ આપો. આપણે ક્રિયાના કોઈ કરતા નથી, હા, આપણે તો વિચારનાય કરતા નથી. વિચારને જોનારા છે, પણ વિચાર આવ્યો એ ફાઇલ છે. હે દાદા ભગવાન, આ વિચારની ફાઇલનો પણ સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એટલું બોલ્યા ને તો હા. વિચાર એ જ્ઞેય થઈ જશે ને તમે જ્ઞાતા થઈ ગયા. નહીં તો એ બોલો તો તો બહુ કંઈ નહીં થાય. એટલે જાગ્રત વિચારો જોવા, એટલે વિચારો જે આપણને ફાલતુ વિચારો બધા આવતા હોય, સપોઝ રાતના ઊંઘ ના આવી હોય કે દિવસે, પણ કે બધા અથવા કામના વિચાર આવતા હોય, આના પછી આ કરવું છે, આ કરવું, તો એમાં આપણે બોલી નાખીએ કે આ વિચારો દાદા, આ વિચારોની ફાઇલોનો સંભાવે નિકાલ કરાવો, તો એ વિચારો પછી નીકળી જાય કે ઓછા થઈ જાય, નીકળે એવું ના તમે? નીકળે, તમે દાદાની આજ્ઞા પાળવાનું પુરુષાર્થનું ફળ મળે. અચ્છા, એટલે વિચારોમાં પણ તમે એવી રીતે આજ્ઞા પાડી શકો એમ ને? હા, મુખ્ય વસ્તુ સેન્ટર પોઈન્ટ કયો છે? દાદાનું જ્ઞાન, 5 આજ્ઞા અને શુદ્ધ ઉપયોગ. તમે શુદ્ધ ઉપયોગમાં રહ્યા કહેવાય. 5 આજ્ઞા એ શુદ્ધ ઉપયોગ કહેવાય. તો એનો મતલબ મહેશ આનંદજી એમ થયું, તો આ તો પછી તમે તમારા વિચારો તો તમારા મિનિટોમાં બદલાતા જતા હોય, એટલે દર વખતે તમારે એવી રીતે બોલવાનું કે વિચારોનો પેલો સંભાવે નિકાલ થાય કે આ થાય બોલવાનું કરીને. નથી, જાગૃતિ રાખવાની કે વિચાર એ ફાઇલ છે, વિચારથી હું જુદો એવો શુદ્ધાત્મા છું.
આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એટલે એકવાર બોલી જવાનું, ના હાર્ટીલી બોલી જવાનું, સમજણ પડે કે ના પડે, હાર્ટીલી બોલી જવાનું. ભલે એક વખત બોલી જવાનું, પછી પાછા વિચારો ચાલુ જ હોય તો એટલે વાંધો નહીં આવે એમ. તમને એ જ્ઞાન ક્રિયાકારી કહ્યું ને, તમને આજ્ઞા પાડી એવું નક્કી કર્યું કે વિચારો ફાઇલ છે, હે દાદા ભગવાન આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. પછી એ તમારે કરવું નહીં પડે, એ દાદાની આખું યશનામ કર્મ કર્યા કરશે. આ જ્ઞાન ક્રિયાકારી કેમ કહ્યું કે એ તમે મૂકો ને લેબોરેટરીમાં એનો પ્રયોગ, તો રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. પણ આ 5 આજ્ઞા આપણે એ આપણી અંદરની લેબોરેટરી એટલે અંતસ્કરણમાં એ પ્રયોગ કરતા નથી. તમે કરી તો જુઓ પ્રયોગ. એટલે કરતા નથી એટલે મહેશાનંદ એ પ્રયોગ થતો જ નથી. ના, પણ થતો નથી એવું કહેશો તો એવો નેગેટિવ થઈ જશે આત્મા. હા, યુ આર રાઈટ. ના થાય. આપણે ચલો, હે દાદા ભગવાન મને આ પ્રયોગ કરવાની શક્તિ આપો. કરવાની શક્તિ. પછી શરૂઆત એકલો તો માંડો. આ છોકરાઓ કઈ ભણીને આવેલા, એકલો આપણે નતા માંડ્યો. માકો ચૂકો બી એકડો માર્યો ને સ્કૂલમાં, કેજીમાં, જુનિયર કેજીમાં કે પ્લે ગ્રુપમાં, તો એ વાંકો ચૂકો એકડો કરતા 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 1 થી 100 આવડી ગયું ને. બરાબર છે. એટલે કે છે કે જેવું આવડે એવું હે દાદા ભગવાન એકડો મારો 5 આજ્ઞાનો. કારણ કે આમાં કેવું થાય છે, હવે સપોઝ હમણાં વીકેન્ડ પણ ગયા કે વીકેન્ડ ગયા, તો એટલું બધું તમે, એટલે આજે મને આ બહુ સરસ પકડાયું એક વસ્તુ કે વિચારો અથવા તમારે આગળ તમે કરતા તો છો નહીં, પણ તોય તમારો મગજ વિચાર તો બધું કર્યા જ કરે છે ને કે હવે આમ કરું છું, અહીંયા જવું છે, આમ કરવું છે. હવે એ બધામાં જો આપણે એમ મૂકી દઈએ કે સંભાવે નિકાલ કરો, તો પછી એ બધું ક્રિયામાં આપણને ઇફેક્ટ થઈ જાય કે આપણને બેટર લાગે એવું. એટલે ક્રિયા આપણે કરી ના કહેવાય એવું ના. આપણે સંભાવે નિકાલ કરવાનું તમે ઘૂંટ્યું, ઘૂંટ્યું હવે આ ઘૂંટ્યું. એકડો ઘૂંટતા શીખી જાવ ને એવું કે છે. આ સંભાવે નિકાલ કરવાનો ઘૂંટાઈ જવું જોઈએ અંદરથી, તો પછી બીજી બધી જવાબદારી દાદા ભગવાન લે છે. હા, એટલે એમાં ઘૂંટાઈ જવું એટલે શું? સપોઝ મને આમ અલગ અલગ વિચારો આવતા હોય, હવે સપોઝ હું હમણાં વિચાર કર્યો છે કે હવે આ સત્સંગ જેવું પતશે એવું તરત મારે અહીંયા જવાનું છે, એના પછી મારે અહીંયા જવાનું છે, તો એ બધા વિચારો આવ્યા હોય તો એમાં તમારે એમાં મૂકવું કે ભાઈ આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે એવું મૂકવું પડે કે કેવી રીતે મૂકાય? મૂકવું એટલે મૂકવાનું જ થયું ને. આ 5 આજ્ઞાને ઘૂંટવાની છે આપણા જીવન રોજ બરોજના વ્યવહારમાં. એવું એમ છે કે જેમ જેમ વિચારો બદલાયા જ કરતા હોય એમ તમે સંભાવે નિકાલ કરો, સંભાવે આજ્ઞાનો આ વિચારોનો નિકાલ કરો એવું બોલવાથી એ વિચારોમાં આપણને એ નિકાલ થાય છે એવું? ના, આપણે મુખ્ય વસ્તુ છે વિચારો તો એની મેરે કામ કર્યા કરશે, પણ આપણે વિચારોની સામે જે પુરુષાર્થનો ભાગ છે, જાગૃતિનો ભાગ છે, આપણે વિચાર સ્વરૂપ થઈ જઈએ છે. તમે ખાલી બોલો ને કે આ વિચારે ફાઇલ છે, એ દાદા ભગવાન ફાઇલનો નિકાલ કરવાની શક્તિ આપો, તો વિચાર એ પણ ફાઇલ જ છે. એટલે હું કરું એ ફાઇલ ને ફાઇલ ગણું ને વિચારનું પણ ફાઇલ ગણું, એટલે બધી ફાઇલ જ ગણાય. બધી ફાઇલ અંતસ્કરણ ને બાહ્યકરણ શુદ્ધાત્મા સિવાય મન, બુદ્ધિ, ચિત્ત, ડિસ્ચાર્જ, અહંકાર ને બહાર સ્થૂળ ભાગ, એટલે તમને આજ્ઞા પાડવાની જાગૃતિ ઊભી થશે, ઉપયોગ ઊભો થશે, છૂટાપણાનું ઉપયોગ રહેશે. ખાલી એક આ વાક્ય બોલવાથી એટલી બધી દાદા ભગવાનની આ 5 આજ્ઞામાં, એક જ આજ્ઞામાં એટલું બળ છે કે તમે 5 આજ્ઞા પાડવાનું ફળ મળશે. સરસ. એટલે રેખાને અત્યાર સુધી શું હતું કે હું કઈ કર્યા કરું ત્યારે હું બોલ્યા કરતી હતી કે આ ફાઇલનો સંભાવે નિકાલ થવો. સમજો ફોન કોઈ આવે તો હું બોલું કે સંભાવે આજ્ઞાનો સંભાવે નિકાલ થશે દાદા, એટલે એ થતું હતું. પણ પછી કરો બી ખરા ને જોડે તમે કઈ વિચાર પણ બીજો કરતા હોવ તો એમાં પણ તમારે સંભાવે આવે છે. કરવાનું તો ફક્ત આપણે પુરુષાર્થની લગામ આપણે હાથમાં રાખવાની છે. બીજી ક્રિયા જ્ઞાન ક્રિયાના આપણે કરતા છે. દર્શન ક્રિયા, જ્ઞાન ક્રિયા એટલે 5 આજ્ઞાની જે પુરુષાર્થનો ભાગ છે એ તમારી સ્વસત્તા છે, પુરુષાર્થ છે.
બીજું બધું પરસત્તા છે, તમારા હાથમાં નથી વિચાર. તો વિચાર હાથમાં નથી તો જે વિચારો આવે છે, સપોઝ આપણને બધા પ્લાનિંગ, મારા તો લગભગ વધારે પડતું આવે ને planning જઈ રહ્યા છે. વિચારો. દાદા કે છે આવતા નથી, જઈ રહ્યા છે. પેલા સમજો, જઈ- જઈ હા, રહ્યા છે. ઇટ્સ હા. ગોઈંગ, નોટ ઇનકમિંગ. તો ગોઈંગ કેવી રીતે કહેવાય? વારા પરથી આવ્યા તો કરે છે. આપણે બોલીએ છીએ વિચારો આયા, હા, તો હકીકત તો જઈ રહ્યા છે, આવતા નથી. નવા વિચાર આવી જ ના શકે. સિદ્ધાંત શું છે? જે ભરેલો માલ છે, જન્મથી મૃત્યુ સુધી જે ક્રિયા અંતસ્કરણ ને બાહ્યકરણથી થઈ રહી છે એ ઉકલી રહી છે, અચ્છા, ઓકે. એટલે જઈ રહ્યા કહ્યું. તો નવા નથી. મહેશાનંદજી, આટલો બધો માલ, વિચારોનો આટલો બધો માલ ભરીને લાવ્યા આવીશું આપણે? એને તો કળિયુગ કહેવાય. ઠસો ઠસ ભરેલું છે, કળ ના વળે, એનું નામ કળિયુગ. તો મજા આવે જોવાની. ઓહો હો રેખાબેન, જબરજસ્ત તમે વિચારો લઈને આવ્યા છે, ધન્ય છે તમને. અમે એને જાણવાની મજા આવી અમને તો. એવું આપણે તો એને જાણનારા છે, પણ ક્યારે જાણનારા થાવ કે કોઈ પણ આજ્ઞા એપ્લાય કરો ને કે હા. ફાઇલ છે, એટલું જ. વિચાર એ ફાઇલ છે. હે દાદા ભગવાન, આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. આટલું બોલવાથી જ જ્ઞાન ક્રિયાકારી છે. વેરી ગુડ. ડાયરેક્ટ વિચાર વિનય થઈ જશે. વિચારોથી તમે જુદાપણાનો અનુભવ થશે, ને વિચારો તમને અડશે નહીં, નડશે નહીં. બધું કામ રેખાબેનનું થઈ જ રહ્યું છે. પણ તમને જ્યાં સુધી આજ્ઞામાં રહીને કરો ને, એટલે તમને એનું હેડેક ના લાગે. વિચારો મારા છે, એ જાય ક્યારે કે ફાઇલ સ્વરૂપે જુઓ ને, મારા છે નીકળી જાય, રેખાબેનના છે, ઉકલી રહ્યા છે. આ જે દાદાનું પકડવું જોઈએ ને વિજ્ઞાન, આપણે વિચાર સ્વરૂપ થઈ જશે. મને વિચાર આયા, એને ફાઇલ કહ્યું, નોય મારું કહ્યું, રેખાબેનનું કહ્યું. તે વિચારો આપણે મને આવે છે એવું બોલીએ છે. ખરેખર આમાં શું થાય, વિચાર ના આવે. એક સાલું વિચારોમાં જે બધું પકડાતું, કારણ કે પેલું કરતા આપણે એમ થઈ જઈએ છીએ, કારણ કે આપણે કરવાનું તો આપણે જ હોય ને, કે જો હવે મારે અહીંયા જવું છે કે આમ કરવું છે. વિચારો એવા આવતા હોય કરવાના, એટલે આપણને એમ થાય કે આપણે કરતા છીએ. ના, રેખાબેન કરતા છે વિચારોના. આપણે તો શુદ્ધાત્મા, આપણે શુદ્ધાત્મા છીએ. નોય મારા. રેખાબેન ના તો છે જ ને. બધું કર્મનું પોટલું રેખાબેન નું જ છે ને. પણ મહેશાનંદજી, આ વિચારો આવે એ વખતે ન હોય મારા, અને વિચારો આવે છે એમાં જાગૃત જ નથી રહેવાતું. એ પેલા ફટાફટ વિચારોની જ સ્ટોરીઓ પેલા ખબર પડે ને, જાગૃત રહેવાતું નથી. ખબર પડી એ મોટું જ્ઞાન છે. પહેલા તો કે આ ખબર નથી પડતી, તમે બોલો છો એકાકાર થઈ જવાય છે, કે એમાં લીપાયમાન થઈ જવાય છે, એવું ખબર પડે છે ને આપણને કે આપણા ખબર અહીંયા સત્સંગમાં જ પડે છે, પાછું સત્સંગની બહાર નથી પડતું. હા, એટલે એ સત્સંગ, એટલે સત્સંગનો પરિચય બહુ માગી લે. અને દાદા પાસે પ્રાર્થના કરાય ને કે આ વિચારો એ મારા છે, જે માનતી હતી ખરેખર બધું છે. તો એ દાદા ભગવાન એવી મને જાગૃતિ આપો. આ વિચારો ફાઇલ છે, તરીકે રે એવી મને જાગૃતિ આપો. બહુ સરસ. આ ખુલ્લું થયું. મને વિચારો માટે આટલું નહોતું વિચાર્યું. હું ફાઇલ કરતી હતી, મારા કરતાપણામાં જે કામ કરતી હતી એને ફાઇલ ગણીને એ કરતી હતી, કે હું બહાર જતી હોઉં તો કે હું આ ફાઇલ છે ને હું જઉં છું, આ એટલે એવી રીતે ગણતી હતી. પણ આ જે વિચારોનું કીધું તમે, કે વિચારો પણ એક ફાઇલ જ છે, એ બહુ સરસ ખુલ્લું થયું. અને હે દાદા ભગવાન, આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ, વિચારોની ફાઇલોનો. હા, ઓકે. હા, ફાઇલ બરાબર. બીજું કઈ? બીજું કઈ પૂછવું છે? ને એક બીજું પૂછવું હતું મને, કે આમાં એક દાદાનું એક વાક્ય હતું અહીંયા વાક્યમાં, કે અનંત ભૂલોને લીધે ઊંઘ આવી જાય છે, નહીં તો ઊંઘ શાની. તો મને તો કઈ પણ ચોપડી વાંચું કે સત્સંગ કરું તો મને ઊંઘ આવી જાય છે. તો એટલે એમાં ભૂલો એટલે કેવી રીતે ગણાય કરીને? એટલે શું કે ઊંઘવું એટલે આત્માને કોથળામાં પૂરવો. પણ એ તો આવી જાય છે ને, ગમે તેટલું કરીએ. શું છે, જેટલું આવરણ વધારે હોય ને, કર્મનું આવરણ, એટલે ઊંઘ વધારે આવે. કર્મનો હિસાબ એવો લઈને આવ્યો હોય ને, તો આળસ છે, ઊંઘ છે, પ્રમાદ છે, અજાગૃતિ છે, એ આપણો પૂર્વનો હિસાબ છે. હવે આપણે જાગ્યા, આ પ્રમાદથી જાગ્યા, આળસથી જાગ્યા,
કે પછી ઊંઘ આવે છે વધારે ખબર પડી તો પછી આપણે એનો ઉપાય કરવાનો. દાખલા તરીકે તમે નાઇટમાં પિક્ચર જોવા ગયા હોય 9 થી 12 તો તમને ઊંઘ આવે? સારું ગમતું પિક્ચર, ના ગમતું હોય તો જોક આવે. હા તો ના આવે. ઇન્ટરેસ્ટેડ હોય કોઈ પિક્ચર મૂવી હા તો આપણે ઊંઘ આવે ને તો ઊંઘ ઉડી જાય. હા તો આપણને ખબર પડે કે હા આમાં તો ઊંઘ ઉડી જાય છે મૂવીમાં 9 થી 12 તો આપણો તો કેમ ઊંઘ ઉડી જાય? કારણ કે આપણે ઇન્ટરેસ્ટ છે જ. એટલે આવી રીતે આપણે પછી ઇન્ટરેસ્ટ ક્રિએટ કરીએ ને આપણે, જે રીતે છોકરાઓનું મેથ્સ કાચું હોય એટલે એને હા માર્ક ના આવતા હોય, પણ બીજાને આવે છે તો મેં પૂછ્યું ભાઈ તને આવે છે મેથ્સ, હા મારું જા કેમ જા કાચું છે? એટલે હા એટલે એનો ભૂલ હું શોધી કાઢું કે મને હા ઇન્ટરેસ્ટ થોડો ઓછો પડે છે મેથેમેટિક્સમાં. હવે હા ઇન્ટરેસ્ટ કેવી રીતે વધારવું? તે ફ્રેન્ડને આપણે હા પૂછીએ કે તને આ હા મેથ્સ આવડે છે, કેવી રીતે તને બધા? મને તો દાખલા આવડતા જ નતા. તો મને હા થયું કે એ ઇન્ટરેસ્ટ મેં પછી જે આવડું એ વાંચ કરું, ના આવડું હું વાંચું જ નહીં. કારણ કે મને ઇન્ટરેસ્ટ ઊભો જ ના થાય, એમાં હા રસ ના ઊભો થાય. પછી ખબર પડી આ હમ, મેથેમેટિક્સ મારું કાચું કેમ છે? હા કારણ મેં ઇન્ટરેસ્ટ ક્રિએટ જ નથી કર્યો. પછી મેં કહું લાવો આ છોકરાઓને બધા ફ્રેન્ડ દોસ્તારને ટીચરને પૂછીએ. તે હા કે આ તો બહુ સહેલું છે, પણ તમારે ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવો પડે. જે બાબતમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ ના થયો હોય તે કાચું રહી હા જાય. મૂવીમાં આપણને એટલો બધો ઇન્ટરેસ્ટ ગમતા મૂવીમાં ક્રિએટ થયેલો છે એટલે હું ઉડી હા જાય. આ એ વિધિ કરીએ છીએ સવારે તો ઘણી વખત હા નથી થતું કે હવે નહીં કરીએ તો ચાલશે. હા થાય છે. હા, કારણ કે ઇન્ટરેસ્ટ આપણને હજુ જે લગની લાગી જોઈએ ને એક હમ વખત સરસ વિધિ થઈ તો આપણને થાય કે આટલી સરસ થઈ, આ તો રોજ થાય એવી છે. હા તો એનું મહત્વ કે આ તો વિધિ કરવાથી એટલું બધું સુખ અંદર વર્તાય છે, આનંદ પરમાનંદ. એનો ઇન્ટરેસ્ટ પછી પ્રોફિટ ને લોસ દેખાવો જોઈએ. હા એટલે મને પ્રોફિટ દેખાય એટલે ઇન્ટરેસ્ટ ક્રિએટ વધારે થાય. ખ્યાલ આવ્યો ને? બરાબર. હા એવું આપણે ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવો પડે કે આમાં સુખ છે, વિધિમાં સુખ છે, સત્સંગમાં સુખ છે, 5 આજ્ઞા પાળવામાં સુખ છે, પ્રતિક્રમણ કરવામાં સુખ છે, પદો ગાવામાં સુખ છે. પેલું રિલેટિવ સુખ છે, ટેમ્પરરી છે મૂવી ને બધું. અને આ હમ, સાથે આવવાનું છે પરમેનન્ટ સુખ છે. હા એવું એનાલિસિસ રેખાબેન જોડે કરાવવાનું. હા તારે ટેમ્પરરી સુખ જોઈએ છે, આ તો બધું હમ અહીંથી મળ્યું છે, આજે છે ને કાલે નથી. આજે તબિયત સારી છે ને કાલે આવું થાય તો શું? આપણું સાચું સુખ શેમાં છે? કે દાદાના જ્ઞાનમાં છે, સાચી સમજણમાં છે, 5 આજ્ઞામાં છે, સત્સંગના બીડામાં છે. એવું રેખાબેન જોડે વાતચીતનો પ્રયોગ કરવાનો. તારું હિતાહિત શેમાં છે? તો કે આમાં છે. આપણી સાથે આવવાનું છે બીજા ભવમાં. અને આ ભવ પણ બધા દુઃખો અડે નહીં. દુઃખ આવે છતાં અડે નહીં એવું વિજ્ઞાન દાદાનું ક્રિયાકારી છે. એવું રેખાબેનને સમજ પાડવાની બધી કે તું હા જાગૃતિ તારી વધે ક્યારે? કે હા આનંદ પાડીશ, દાદાની ભક્તિ કરીશ તો જો જાગૃતિ વધશે, નહીં તો ઘટી જશે. એવું એમને કહેતા રહેવું પડે. કહેવાનું જ છે, વાતચીત હા, જ કરવાની છે. બરાબર. બરાબર. એકદમ સરસ. હા એટલે શું થાય છે, રાતના પેલું ઊંઘવાના ટાઈમે ઊંઘ નથી આવતી અને પછી બીજું કઈ કરો તો ટીવી માં જુઓ તો ઊંઘ નથી આવતી, પણ પાછું જેવું આપણે કઈક ચોપડી વાંચીએ, દાદાની આપતાવાણી વાંચીએ કે કઈ વાંચવા બેસીએ એટલે તરત પપ થઈને ઊંઘ આવી જાય. હા, હવે વાત સત્સંગ ચાલુ થાય તો પેલું બરાબર હું બોલું તો કઈ નહીં, પણ બીજા બોલતા હોય ને બહુ સાંભળવામાં પાછા બગાસા આવી જાય. એવું બધું થયા કરે, પેલી ઊંઘ આવી જાય કરીને. એટલે બરાબર છે. એટલે ઊંઘ આવે તો પેલું હા એનો વાંધો નહીં, પણ એટલે સવારે વહેલા ઉઠી જવાનું. હા વહેલા ઉઠો છો સવારે? એટલે ઉઠું જ નથી, કારણ કે મારે પ્રોબ્લેમ થાય છે, મને રાતના ઊંઘ નથી આવતી. એટલે એકવાર સુઈ જાઉં રાતે ને અડધી રાતે પાછી ઉઠી જાઉં, હા, પછી પડી રહું, પછી સવાર પડે એટલે ઊંઘ આવે, એવું બધું થાય છે. બરાબર છે. તો એટલે આપણે ઘણી વાર દાદાને પ્રાર્થના કરવાની કે મને સરસ હમ, રાતે ઊંઘ આવી જાય એવી મને શક્તિ હમ, આપો, મોડા સુધી જાગતો ના રહેવાય, અને સવારે હે દાદા ભગવાન બ્રહ્મ હમ, મુહૂર્તમાં જેટલું વહેલું ઉઠાય એટલી મને ઉઠવાની શક્તિ આપો. રોજ માગીને સુઈ જવાનું. બરાબર. હા
જેટલું માગો. દાદા કે તારી વારે વાર, હું અંદર જ બેઠો છું. સરસ, બરાબર. કેમ હા, નહીં એટલે એ હજી પ્રેક્ટિસ એવી પડી નથી માંગવાની, એટલે એ નથી થતું. બરાબર છે, તમારી પ્રાર્થના વાત માંગો સાચી. એટલે પ્રાર્થના કરવી. હા, એટલે પ્રાર્થના કરવી, એટલે એ દાદા સામે એ બધી પ્રાર્થના, આમ આપણે બધું વિધિ ને બધી બોલાઈ જાય છે, પણ પેલું આ બધું કે મને આમાં શક્તિ આપો, આ જાગવામાં શક્તિ આપો, આમ કરો, એ બધું થોડું એટલે થતું નથી. એટલે પ્રેક્ટિસથી હજી આવી આપણું જશે, પ્રેક્ટિસથી હા આવી જશે. આપણે નક્કી કરીએ ને મારે પ્રાર્થના કરવી છે સૂતી વખતે, હા વહેલા દાદા ભગવાન ઉઠાય એવી શક્તિ આપો, તો વગર એલાર્મે ઉઠી જવાશે. હા, બરાબર છે. અને ઊંઘ નહીં આવતી હોય તો આવી જશે. સરસ. હા, બરાબર, સરસ. તો સારું થાય. અને પેલું ચોપડી તો હજી પેલી આપતા વાળી તો હજી પકડીને બેઠા હોઈએ, 2 પાના વાંચીએ ને ત્યાં તો એમ થાય કે ઊંઘ ચાલુ જ થઈ જાય. કેટલી વાર તો બુક એક બાજુ રહીને આપણે ઊંઘી જઈએ કરીને. વાંધો નહીં, ઊંઘ આવે તો ઊંઘી જજો. હા, વાંધો પછી નહીં. એટલું સવારે નક્કી કરજો મારે વહેલા ઉઠવું છે, તો હા ઉઠાડશે, દાદા ઉઠાડશે, દેવીઓ ઉઠાડશે, અને વચનબળ ઉઠાડશે દાદા ભગવાન. એવું બધું ક્રિયાકારી છે જ્ઞાન. બહુ સરસ. હા, કરશો ને આ રીતે મારે રહેવું છે, તો એ રીતે જ્ઞાનમાં રહેવા માટે બધું નક્કી કરજો. બધું થાય એવું છે. યા બરાબર છે. નક્કી કરો. આપણું જ મન પેલું ભટક્યા કરે છે અને ચિત્ત ભટક્યા કરે છે ને, એનું એટલે થોડું એને જ આપણે આમાં હવે આ સત્સંગમાં બેસીએ ત્યારે ચાલો બધું બહુ ખરાબ લાગે છે કે આ ચાલું બધું જ્ઞાનનું ક્યાં આખો દિવસ ચિત્ત ભટક્યા કરે છે, મન ભટક્યા કરે છે, અને વગર મતલબની લાપડ ચૂપડીમાં ટાઈમ જાય છે. એ બધું વિચાર આમ સારા એ બધું મનમાં વિચાર આવે છે ક્યારે આ સત્સંગમાં બેસીએ ત્યારે જ. એ જેવું એનું કામ સત્સંગ કરે, પતશે આપણે આપણું કામ કરવાનું. હા આપણે એ એનું કામ કરે વિચારો, આપણે જ્ઞાન ક્રિયાના કરતા થવાનું છે. સાંજ સુધી જ્ઞાન ક્રિયાના કરતા. ગાંઠ કે ના, પણ પેલું મેં તમને કીધું ને એટલે પેલું બધું પછી આ જેવું સત્સંગ પતશે ને હમણાં 12:30 તમારું, પણ જેવું પત્યું બંધ કર્યું પછી ભૂલાઈ જશે. હા, મેં તો આજે બહુ કરી લીધું, સવારે ક્રિયા પણ કરી, સત્સંગ પણ કર્યું, જો કેટલું બધું કરી લીધું કરીને દાદાનું. એટલે પછી પેલું આપણને હા પછી ભૂલાઈ જાય, એવું થઈ જાય. ભૂલાઈ જાય એ ખબર પડે ને આપણને, હા, જાગવાનું. બરાબર. હા, ભૂલાઈ જાય એ ખબર પડવી જોઈએ. આ ભૂલાઈ ગયું તો એ જ્ઞાન છે. ખબર પડે એ જ્ઞાન છે. ખબર પડે જ્ઞાન. હા, ખબર પડી ને તમને કે આ ભૂલાઈ ગયું, પાછું સેટઅપ કરી દેવાનું. રેખાબેન ચલો ભૂલી ગયા, ચલો શુદ્ધાત્મા જોવાનું ચાલુ કરો, ફાઇલ ચાલુ કરો. બરાબર છે. એવું કહેતા તો કહેતા કહેતા પ્રયોગ છે આ, પ્રયોગ. પ્રયોગ છે. હા, ના, પ્રયોગ. એ અત્યાર સુધી બધા જ આપણા પુત્રો કહેતા જાય છે, પણ પેલું હજી ફિટ થતા સાહેબ નથી થતું. આ જો આ ટાઈમે બહુ ફાઇન ફિટ થઈ જાય છે, હા, પછી થઈ જશે. પાછું તમારી પ્રાર્થના હશે ને, એટલો કોર્સ પ્રાર્થના લઈને આવ્યા છીએ કે પાછું તરત હલી જ જાય છે પાછું એમ. એ હલવાનો એનો સ્વભાવ છે. હા, આપણે દાદાને પ્રાર્થના કરીને ફિટ કરાવવાનું એ આપણો સ્વભાવ છે. પ્રજ્ઞા પક્ષવાળો, શુદ્ધાત્માના પક્ષવાળો, પુરુષાર્થના પક્ષવાળો. આપણે જુદા છે રેખાબેનના વિચારોને બધાથી. આપણે શું કરવું, એને શું કરવું એ લઈને આવ્યા છે. આપણે શું કરવું એ પુરુષાર્થ ધર્મ. બરાબર, સરસ. હે દાદા ભગવાન મને શક્તિ આપો. બહુ સહેલું છે, સંસાર અઘરો છે. દાદા કહે છે જ્ઞાન સહેલું છે, કારણ કે એ આપણો સ્વભાવ છે, આપણું સ્વરૂપ છે, આપણું ઘર છે. પાર્કે ઘેર જવું તો થોડી સંકોચ થાય ને મહેનત પડે. પોતાને ઘરે જવું તો કે સહેલું છે. આ પોતાનું ઘર એટલે જ્ઞાન આપણે વાપરતા. તો હવે આપણે રોજ આટલું બધું સત્સંગ કરીએ છીએ, તો બધા હવે આપતા પુત્રો અને તો ઠીક, પણ મહાત્માઓ પણ બધા તો હવે બધા પોતાનામાં થઈ ગયા હશે ને રહેતા આવી રીતે. એટલે ના થયા છે ક્યારે કહેવાય, એપ્લાય કરતા હોય તો. આ જ્ઞાન છે ને એપ્લિકેશન છે, એપ્લાઇડ સાયન્સ કહેવાય. એટલે આ થિયરી આપણે જાણી આવું હોવું જોઈએ, આવું છે, પણ એપ્લિકેશનમાં મૂકો એ પ્રેક્ટિકલ હોવું જોઈએ. આપણે બહુ વાંચી પરીક્ષા પછી એક્ઝામ્પલ. સત્સંગમાં બેઠા તો હવે એમ લાગે છે કે આ એપ્લિકેશનમાં કેમ નથી મુકાતું. ના, એ સત્સંગથી સમજ એ કેમ નહીં શબ્દ વાપરવાનો. આપણે સત્સંગથી સમજણ ક્રિએટ થાય, તે સમજણ પછી તમને પ્રેક્ટિકલમાં મુકાશે. દાદાને પ્રાર્થના કરશો એટલે મુકાશે. પ્રાર્થના તો કરો. હે દાદા ભગવાન, આ સંજોગ આવ્યો છે, મને ફાઇલ જોવાની શક્તિ આપો. હે દાદા ભગવાન,
રિલેટિવ રિયલ જોવાની શક્તિ આપો. આપણે માગતા જ નથી શક્તિ, હા બધું બરાબર છે, વાપરતા નથી. વાપરતા નથી. બરાબર છે, બહુ બધું નાસ્તા પાણી બધું વાપરો છો, આ શક્તિ માગવાનું વાપરતા નથી. હા. હા, પ્રયોગ તો આમ કરી કદાચ જોજો. અને એવું હશે મહેસાણાજી કે મંગાતી હશે તો આમ ઉપર છેલ્લી મંગાતી હશે, આમ અંદરથી નહીં મંગાતી હોય એવું. ના ના, ઉપર છલ્લી એ માગો, ચિંતા ના કરતા. ઉપર ઓકે. છલ્લી એ પ્રેક્ટિસ શરૂ કરી દો, પછી ધીરે અચ્છા, ધીરે ઉપર છલ્લીનું હાર્ટિંગ આવી જશે. અચ્છા. હા, એ પર છલ્લી હે દાદા ભગવાન મને આપો, હે દાદા ભગવાન મને જે જોઈએ શક્તિ મળે એવી છે, ખાલી નક્કી કરજો. હા, ચાલો, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. રેખાબેન, જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, કોઈને કોઈ પ્રશ્ન? શાંતિ દાદા, દીપકભાઈ? ઓકે, શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ વખત મળ્યા, ચલો મજા આવી ગઈ. ઝૂમ પર આમ તો મળ્યા છે બધું. હા, આમ તો મળ્યા. ખાતા 15-20 દાડા થઈ ગયા મારે. હા, બોલો બોલો. હવે એક સૂત્ર છે હા. કે ધ્યાન હોય હમ તો ઇગોઇઝમ ના હોય, હમ અને ઇગોઇઝમ હોય તો ધ્યાન ના હોય. હમ એ સમજાવો. આજુબાજુનું રેફરન્સ ધ્યાન એટલે કયું ધ્યાન? આત્માનું હવે આગળ વાત કરું. અહંકાર હોય તો ધ્યાન ના હોય. અહંકારનો સ્વભાવ એવો છે કે તે ઘડીએ ધ્યાન હોય નહીં, એટલે ધ્યાન ઉત્પન્ન થાય છે એ પરિણામ છે, ક્રિયા નથી. અહંકાર કોઈ પણ ક્રિયા કરે હમ તેમાંથી જે પરિણામ ઉત્પન્ન થાય એ ધ્યાન છે. પેલું મુકાય એવું છે એમને, એ સૂત્ર છે. હા નરેશભાઈ, બોલો બોલો. આપણે આપતર સૂત્ર 3 નંબરની બુક નાની, ઓકે, 2644. 2644. ઓકે, આ એક મિનિટ ચાલુ રાખજો. બે 2644, બરાબર ને? બરાબર. હા, એક જ મિનિટ. આવી ગયું છે. નહીં, આ નહીં. ઉભા રહો. આ નહીં ને? ઉભા રહ્યો. હા નહીં. હા, ઉભા રહો. બીજા ગ્રંથમાં હા, મળી ગયું મળી ગયું છે. આ મૂક્યું, બરાબર છે. કયો નંબર? 2644. અહંકાર હોય ત્યાં ધ્યાન ના હોય. અહંકારનો સ્વભાવ એવો છે કે તે ઘડીએ ધ્યાન હોય નહીં, એટલે ધ્યાન ઉત્પન્ન થાય છે એ પરિણામ છે, ક્રિયા નથી. અહંકાર કોઈ પણ ક્રિયા કરે તેમાંથી જે પરિણામ ઉત્પન્ન થાય એ ધ્યાન છે. એટલે ધ્યાન કોને કહ્યું? કે જેવી અહંકાર જે ક્રિયા કરે કે આપણે રેલવે સ્ટેશને આ બહારગામ જવા માટે આપણે જવું છે, બોમ્બે જવા માટે આપણે જવું છે, તો એની મેરે આપણે નક્કી કર્યું કે બોમ્બે જવું છે, તો સ્ટેશન પર જે રિક્ષામાં જાઓ કે કોઈની ગાડીમાં જાઓ,
કે આપણું ધ્યાન કયું ઊભું થાય કે મારે સ્ટેશને જવું છે, સ્ટેશનથી બોમ્બેની ગાડીમાં બેસવું છે, એટલે એવું એવું એની મેરે ધ્યાન ઉત્પન્ન થાય એવું કહેવા માંગે છે. એમાંથી જે પરિણામો ઉત્પન્ન થાય એ ધ્યાન છે. એટલે અહંકારનો સ્વભાવ એવો છે કે તે ઘડીએ ધ્યાન હોય નહીં, એટલે ધ્યાન ઉત્પન્ન થાય છે એ પરિણામ છે. એટલે એનો એટલે જે તમે નક્કી કરો એ અહંકારનો સ્વભાવ એવો છે કે તે ઘડીએ ધ્યાન હોય નહીં, એટલે ધ્યાન ઉત્પન્ન થાય છે પરિણામ છે. અહંકાર કોઈ ક્રિયા કરે તેમાંથી જે પરિણામ ઉત્પન્ન થાય એ ધ્યાન છે. એટલે તમારે શું પૂછવું છે આમાંથી? મારે એ જાણવું છે કે ધ્યાન હોય હમ. તો અહંકાર હોય જ નહીં, એમ થયું ને? હા, ના, હા, એ તો બરાબર છે. પાછા ધ્યાન કેવું છે કે ધ્યાન એટલે આપણું ધ્યેય નક્કી હોય એ પ્રમાણે આપણું ધ્યાન જાય. આપણો દાખલો આપ્યો ને કે ભાઈ આપણે સત્સંગમાં જવું છે, સત્સંગમાં આપણે તે વખતે આપણું ધ્યાન કેવું હોય, એમાં પેલો અહંકાર પોઝિટિવ હોય કે ભાઈ મારે આમાં સત્સંગ માટે મારે ગાડી પકડવાની છે, એ બી ધ્યાન જ છે ને સત્સંગમાં જવાનો. તો આપણો એ પોઝિટિવ અહંકાર હોય કે આપણે નિકાલી અહંકાર. અને પેલો સંસાર માટે જે કંઈ આપણે ઊભું થાય એ હા તે એમાંથી જે પરિણામ ઊભું થાય એ ધ્યાન છે. એમ કોઈ ક્રિયા અહંકાર કોઈ પણ ક્રિયા કરે તેમાંથી જે પરિણામ ઉત્પન્ન થાય એ ધ્યાન છે. હા, કોઈ પણ ક્રિયા કરે, ભાઈ સત્સંગની ક્રિયા કરે એમાંથી પરિણામ ઊભું થાય તો સત્સંગનું ધ્યાન રહે. બરાબર. પછી વ્યવહારનું આપણે ઊભું થાય કે આનું છોકરાને ત્યાં લગ્નમાં જવું છે અને પરિણામવાનું છે, આ વ્યવહારનું પછી એમાંથી એ ઉત્પન્ન થાય. એવું તમે નક્કી કરો અહંકાર કેવો લઈને આવ્યા છો. સત્સંગ માટેનો અહંકાર હોય તો એવો ઉત્પન્ન થાય. એટલે અહંકાર હવે આપણે તો ડિસ્ચાર્જ અહંકાર રહ્યો, તો ડિસ્ચાર્જ અહંકારમાં જે બધી દાદા કે છે ને 12-1 વાગે તો અમારું પણ કેવું છે ધ્યાન કઈ જાય, રસોડામાં જાય કે શું હવે રસોઈ 12 વાગે તો આ એમનું ધ્યાન રસોડામાં, પણ હવે કોનું જાય? એમ પટેલનું ધ્યાન જાય, શુદ્ધાત્માનું ધ્યાન ના જાય. એવું આપણે જે ક્રિયા ઊભી થતી હોય મન વચન કાયામાં, જેવો અહંકાર ડિસ્ચાર્જ લઈને આવ્યા હોય એ બધા પરિણામો ઊભા થશે. ધ્યેય આપણે નક્કી કર્યું કે આ જગ્યાએ જવું છે, ત્યાં ભૂખ લાગી છે, અંદર ઊભું થયું જેવો અહંકાર ડિસ્ચાર્જ અહંકાર, એવું એને ધ્યાન વર્તે. કરવું ના પડે, ખાલી બોમ્બે જવું છે એવું નક્કી કર્યું તેનું ધ્યાન વર્તે. જે નક્કી થયું એમાં જ આપણું ધ્યાન દે. હા, જ્યાં ત્યાં અનુસંધાન કરવું એ પુરુષાર્થ ને ધ્યાન એ પરિણામ છે. એ તો બીજું સૂત્ર વાંચું છું. હવે બોલો. આપણે કોઈ પણ કામ કરતા હોય, કોઈ પણ કામ આપણે હાથમાં લીધું તો ત્યાં જે આપણે ધ્યાન રાખીએ છીએ એમાં આપણું ચિત્ત પરોવાય છે ને? હા, પરોવાય ને, અંતઃકરણ આખું પરોવાય, ચિત્ત એકલું નહીં. મન, ચિત્ત, પેલો ડિસિઝન લેનારી બુદ્ધિ છે, ડિસાઇડેડ ડિસિઝન. જવું છે બોમ્બે કે નથી જવું, જવું છે ટિકિટ કરાવી છે કે નથી કરાવી, એટલે એ બુદ્ધિ જ્યાં સુધી અંતસ્કરણ વિચારે, મન ચિત્ત એમાં ભળે અને બુદ્ધિ ડિસિઝન લે, એવું બધું પાર્લામેન્ટરી સિસ્ટમ છે. બુદ્ધિ ડિસિઝન ના લઈ શકે તરત, એ અંતસ્કરણ બધું એકાકાર થાય ડિસિઝનમાં કે ના જવું જ છે. એ અહંકાર ચલો પ્રેસિડેન્ટ જેવો કે છે ને આંધળો, એ સહી કરે. એ કે 3 આખું અંતસ્કરણનું એ એની મેરે ક્રિયા એટલી ફાસ્ટ છે ને, ડિસિઝન બદલાય બી ખરું કે ભાઈ હવે નથી જવું, નહીં જઈએ તો ચાલશે. તે શું છે, ડિસિઝન તો આવ્યું, હજુ ગયા નથી, એ પહેલા ટ્રેનમાં બેઠા નથી. ટ્રેનમાં બેઠા હોય તો વચ્ચે કંઈક હવે પાછા જઈએ, વડોદરાથી બોમ્બે નથી જવું, કંઈક ફોન આવી ગયો, એટલે સંજોગોના આધીન છે બધી ક્રિયા બહારની અને થઈ રહી છે.
જે વર્તે છે અંદર જવાની ક્રિયા બાહ્યની કે અંતસ્કરણની, એ બધું થઈ રહ્યું છે, એ સંજોગોના આધીન છે, વ્યવસ્થિત શક્તિના આધીન છે. તમે ક્રિયાના કરતા નથી. હા, એટલે આપણું આત્મા આપણો ક્રિયાનો કરતા નથી. નથી, જ્ઞાન ક્રિયાનો કરતા છે, હા, એ જ્ઞાન એ જોનારોને જાણનારો. જાણનારો છે. હા, જ્ઞાન ક્રિયાના કરતા છે. બાકી જે સંસારની બધી ક્રિયા થઈ રહી છે, મન વચન કાયા હા. એટલે સંસાર, એને એ ક્રિયામાં એ નથી, એ નિર્લેપ છે, અસંગ છે, અચ્યુત છે. એ ક્રિયાનો કરતા નહીં. કઈ ક્રિયા આપણે કરીએ છીએ પોતાના સ્વરૂપની, કે એને જોવા જાણવાની ક્રિયા કરીએ છીએ. એની સાથે વાતચીત ક્રિયાની ક્રિયા, 5 આજ્ઞાની ક્રિયાના આપણે કરતા છે. પુરુષાર્થ ધર્મ એક કયો છે તે ક્રિયાના કરતા છે. એમાં કોઈ સંજોગોની જરૂર નથી. જ્યાં સંજોગોની જરૂર છે ત્યાં પુરુષાર્થ ના કહેવાય. એટલે આ જ્ઞાન ક્રિયાના કરતા છે. કયું જ્ઞાન? કે હું શુદ્ધ આત્મા છું, હું આનાથી જુદો છું, આ ફાઇલ છે, આ રિલેટિવ ભાગ છે ને હું રિયલ ભાગ છું. હું રિયલ રીતે હું શુદ્ધ આત્મા છું. એ જ્ઞાન ક્રિયાના કરતા કયા? અને પેલી ક્રિયાના કરતા શાંતિભાઈ છે, પણ એ હવે પહેલા હતા, હવે એક શાંતિભાઈની ક્રિયા જે થઈ રહી છે એ ઉકલી રહી છે. પહેલા એવું હતું કે હું કરનારો છું, મારે હા. job પર જવાનું છે, મારે બિઝનેસ પર જવાનું છે, મારા વગર કોણ હોય. તે પહેલા જતો હતો ને અત્યારે એ પ્રિન્સિપાલ હતા તે વખતે એની મેરે જતા હતા જ. પણ પેલો અહંકાર સાથે હતો ને, મારે જવાનું છે પ્રિન્સિપલ તરીકે સ્કૂલમાં. પણ પછી પેલું નીકળી ગયું અહંકાર, એટલે જનારો ભાગ તો જયા જ કરવાનો, પણ મારે જવાનું છે નીકળી જશે પછી. એવું દરેક ક્રિયામાં મારે બોમ્બે જવાનું છે. દાદા કે છે ને ટ્રેનમાં બેઠા, આપણે કહે છે બોમ્બે આપણે ગયા, બોમ્બે તો ગાડી ગઈ, આપણે કઈ જઈએ છે? એ રીતે લેવાનું. ખ્યાલ આવ્યો ને? એ રીતે લેવાનું. આ બંધ કરી દે. બોમ્બે ગાડી ગઈ, આપણે જવાનું નથી. આપણે હા, જનારા જનાર ગાડી એમાં પણ આપણે આપણે જઈએ જવું છીએ. નથી. હું બોમ્બે ગયો, આપણે ગાડીમાં બેસવાનું છે. હા. આપણે કઈ ગાડીમાં બેસાડ્યા? આપણને ગાડીમાં બેસાડ્યા, પોતાના સ્વરૂપની સીટ પર બેસાડ્યા. હવે પેલા કે બોમ્બે કે અમે બોમ્બે ગયા, તો ગાડી ગઈ છે. આપણે ગાડી નિરાતે બેઠા છે. શાંતિલાલની ગાડી કઈ જાય છે? આપણે જનારા થયા. એ ગાડીનો ના. દાખલો આપે છે કે બરાબર. ગાડી મુંબઈ ગઈ, આપણે ગાડીમાં બેસનારા છે. પબ્લિક સાયકોલોજી ઇફેક્ટ થયું, બોમ્બે ગયો એટલે થાક લાગે છે. એટલે એનો હા, માનસિકતા. કોઈ બી ક્રિયાના આપણે કરતા નથી જે બહાર દેખીતી. ખરેખર પ્રેક્ટિકલમાં બી ગાડી જાય છે, આપણે બરાબર. જતા નથી. પણ આપણે માનીએ છીએ હું બોમ્બે ગયો. તમે તો નિરાતે 2 ટાયર કે 3 ટાયર એસીમાં નિરાતે ઘરમાં ના ઊંઘાય એવી સરસ એસીમાં ઊંઘ આવી ગઈ. તમે તો શું ગયા નિરાતે? ગાડી ગઈ. હું ગયો. આ દાદા ભગવાન દાખલો હાલતા હતા. ગાડી જાય છે, કાર જાય છે, તમે કારમાં બેસનારા છો. એટલે આ ગાડી એટલે શું? દાદા કે અમે ગાડી લીધી ને આપતો પુત્રો માટે, તો દાદા કે છે આ ગાડીને આરામ ના આપતા કે પૂતગલના આરામ ન આવતા. ગાડી લઈને સત્સંગમાં જજો એમ કે છે. ગાડીને આરામ ના આપતા. આ ગાડી છે ને પેલી ગાડી છે, આપણે બેસનારા છે. બરાબર. એટલે તો હા, પ્રયોગ કરવાનો કે આ ગાડી જાય છે, આ મન વચન કાયા રૂપી ગાડી છે, એને દોડવાનું, ચાલવાનું, કરવાનું. તે ગાડીમાં ખબર કોને પડે કયું સ્ટેશન આવ્યું? ગાડીને ખબર પડે ના. ના, અંદર બેઠેલાને ખબર પડે હા, બેઠેલાને કે આ સુરત આવ્યું, નવસારી આવ્યું. ગાડીને ખબર ના પડે. એટલે આ મન વચન કાયા રૂપી શાંતિભાઈની ગાડીમાં શું થાય છે એનો જાણનારો આ ગાડીને ખબર ના પડે. એની અંદર જે આત્મા છે એ જ્ઞેય, હા. એટલા આ બહારનો ભાગ જ્ઞેય થયો અને આ જ્ઞાયક થયો. જ્ઞાયક એટલે જાણનારો ભાગ.
જાણનારો ભાગ બહાર નથી, અંદર છે. ગાડી ને કઈ ડિરેક્શનમાં વાળવી એ ગાડીને ખબર નથી, કે એને ચલાવનાર ડ્રાઈવરને ખબર છે કે હવે આ ખોટે રસ્તે જાય છે, આ બધા. એવું આ મન વચન કાયા રૂપી ગાડી ને એને આપણે ડ્રાઈવ કરવાની છે, જાણવાનું છે. ખોટે રસ્તે જતી હોય તો એને કહેવાનું, ભાઈ આળસ છોડી દે, તું આ ખોટે રસ્તે જાય છે, તને નુકસાન થશે. રફ ચલાવતો હોય તો ગાડીને ખબર પડે, રફ એ ગાડીમાં બેસનારા ડ્રાઈવરને ખબર પડે. બાજુમાં બેસનારો કે ભાઈ રફ ના ચલાવીશ, ખોટો ઓવરટેક ના કરીશ. હા, એવી રીતે આ ગાડી છે એવું ખબર પડે. અને આપણે એના ગાડીમાં બેસનારા એને બધું જ ખબર પડે. આ ગાડી કયા પાટા પરથી ઉતરી ગઈ તોય આપણને ગાડીને ખબર ના પડે. પાટા પરથી ઉતરી ગઈ એટલે આજ્ઞા ચૂક્યા, પાટા પર ચડાવી દેવાની. ખબર શાંતિ ના ખબર પડે કેટલી આજ્ઞા પાડે છે, કઈ જાગે. આપણે શુદ્ધાત્મા સ્વરૂપ, પ્રજ્ઞા સ્વરૂપ, આપણને જ્ઞાયક સ્વરૂપ, એ જ્ઞેયને જાણનારો જ્ઞાયક, જોનારો દ્રષ્ટા. દ્રષ્ટા આપણને ઉભો થયો, જોનારો. પણ કોને જોનારો? શાંતિભાઈની ભૂલોને. શાંતિભાઈ આજ્ઞા નથી પાડતા એ જાણનારો શાંતિભાઈ નથી. એને આપણું જે ચેતન તત્વ છે, આપણું પોતાનું સ્વરૂપ છે, એનો ગુણ છે પર પ્રકાશક. નહીં જાણે ને સ્વ નહીં જાણે એવું સ્વ પર પ્રકાશક આપણને જે આપણું સ્વરૂપ ખુલ્લું થયું તેનો ભાગ જ જાણ કરવાનો. પોતાના ગુણધર્મને પણ જાણે અને પરને પણ જાણે કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું. મારા સ્વગુણ તમામ લેપાયમાન ભાવોથી હું નિર્લેપે છું, અભ્યાભાસ સ્વભાવ છું. એ આત્માના ગુણો નહીં જાણે અને પરને પણ જાણે. પર એટલે પાડોશી. પ્રકૃતિ. હા, હે પ્રકૃતિને જાણે, પ્રકૃતિને જાણે ને એના પોતાનો સ્વભાવ કયો છે? નિર્લેપ છું, અરૂપી છું. રૂપી મારું નથી, હું અરૂપી છું, લેપાયમાન અસંગ છું. એ સંગી ક્રિયા મારી નથી, એ પાડોશી છે. મારું તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખનું ધામ છું. મને કોઈ દુઃખ અડે નહીં. બરફ પર આપણે અગ્નિ મૂકીએ ગમે તેટલો, તો બરફ ને દજાય ના. એવું આપણું સ્વરૂપ છે, દાદા કે છે. સરસ. એવું છે આ વિજ્ઞાન. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, બીજા કોઈ કઈ પ્રશ્ન? ભાવસાર સાહેબ ને હતો, મહેન્દ્રભાઈ તમારે કઈ પ્રશ્ન હતો ને સાહેબ? એટલું જ જાણવું હતું મારે. પરિણામમાં ધ્યાનની વાત જે હમણાં થઈ ને શાંતિ કાકા જોડે, એમાં એવું થયું કે પરિણામ વખતે આપણને ધ્યાન ના હોય, કારણ કે એ તો પૂર્વે ધ્યાન કરેલું છે, જે વિભાવથી ધ્યાન થયેલું એનું પરિણામ આવ્યું. એવું કહી શકાય મહેશાનંદજી? એને કહી શકાય. એટલે અત્યારે જયારે પરિણામ આવે છે ત્યારે આપણને એવું જાગૃતિ હોય છે કે આ પરિણામ એ પૂર્વનું ભાવ કરેલું એનું પરિણામ આવ્યું અને હું શુદ્ધાત્મા છું, આ મારું પરિણામ નોય. બરાબર છે. એટલે એ રીતનું એને લેવાય આપણે? હા, લેવાય ને. હા, એટલે જે ચિત્રામણ કરીને આયા છે એ આખું ચિત્રામણ ઉકલી રહ્યું છે. હા, એટલે નવો વિભાવ ના થાય. અને જો પરિણામમાં શુદ્ધાત્માનું ધ્યાન ચૂકાઈ જાય તો નવો વિભાવ ઉભો થઈ જાય પાછો. ના, ઉભો ના થાય. પાછું એને જ્ઞાને કરીને જોવાનું બાકી રહ્યું. બાકી ગયા ને આપણે છેવટે. બરાબર. નવો વિભાગ આપણને બંધાય નહીં. ના, બંધાય નહીં. બરાબર છે. લીધા હોય તમે 1000 આપ્યા, પછી 4000 આપવા પડે ને, રીપેમેન્ટ તો કરવું પડે ને. એટલે રીપે કરવાનું, પાછું એને એ ગરણીમાં ઓગળવાનું બાકી રહ્યું. ચા ના 2-3 પત્તા પડી ગયા તપેલી, તો ફરી ગરણીમાં ગાળવાની રહી ને ચા. હા, એટલે મહાત્માઓને મોટે ભાગે પાછળથી દેખાય તો ખરું જ કે આ મારું પરિણામ નો એવું. હા,
એટલે આ ચાની ગરણી કેવું છે, શુદ્ધાત્મામાં બધા ગળાશે, એને જ્ઞેતા દ્રષ્ટા કરીને બધું ગળાઈ જશે. એટલે નવું બંધાય ના એનું કારણ. એક વાર શરૂઆત થઈ ગઈ ને આપણે ગરણીમાં ને પેલી કેટલા અવતારોની ગરણી તો બધું હવે આ એક અવતારમાં ગાળવાની છે. શુદ્ધાત્મા થયો, આજ્ઞા પાળી, એ ગરણીમાં ગળાઈ ગયું. બરાબર છે. જ્ઞાન મળ્યા પછી એને ગમે ત્યારે 2 દિવસે 4 દિવસે અઠવાડિયે એને દેખાય કે આ મારું પરિણામ નોય એટલે નવું બંધાય નહીં એને. ના, અમે નથી બંધાતું. એ નવા જે કહો છો ને, નવા તો આમે જે લઈ લીધા બાંધવા હોય તો ના બંધાય. દાદા કે જીવતો અહંકાર લઈ લીધો. હવે મળતા રહ્યો તો ગમે ચલો અડધું પેલો સાપ ને મારી નાખ્યો અને થોડુંક રહી ગયું હોય તો એને એ તમને ફેણ ના મારે, એ ઝેર કાઢી નાખ્યું હોય. મદારી લોકો સાપ લઈને આવે છે પણ ઝેર નીકળી ગયું હોય. બરાબર છે. મદારીને ના ફેણ મારે પેલો તો અહંકાર કાઢી નાખ્યો. નવા કર્મ બંધાય એ જીવતો અહંકાર. હવે નિર્જીવ અહંકાર રહ્યો. બરાબર. સાપ લઈને આવે છે, નિર્જીવ અહંકાર રહ્યો એટલે ઝેર નીકળી ગયું. ઝેર નીકળી ગયું. તમને જો છાબડું આપી દે તો શું થાય? લો છાબડું? ના, એ તો પાડેલો છે એવું સમજો. પાડેલો હોય તો એને કાઢે, ઝેર કાઢી નાખે. બરાબર. તમને કે આ મોજા પહેરી લો હાથમાં, નહીં આવે કઈ છે તો ના ભાઈ ના, ખાતરી ના થાય. સાપની બધાની ખાતરી થાય, સાપની ખાતરી ના થાય. ઝેરના પારખા ના થાય. ઝેરના પારખા ના થાય. બરાબર છે. બરાબર. સાપ એટલે ઝેર નું જીભમાં પણ ઝેર હોય, દાંતમાં ઝેર હોય, પણ એ ઝેર કાઢી લીધેલો. એટલે દાદા ભગવાને આપણો જે નવા કર્મ બંધાય તો અહંકાર કાઢી નાખ્યો. મળદાલ રહ્યો પણ જીવતો લાગે. બરાબર છે. સાપ જીવતો લાગે છે ને, ઝેર એના જેવું જુદું પડી ગયું એટલે હવે બંધાવાનો સવાલ જ નથી આવતો. ના, એવા એમને જ્ઞાનાગ્નિથી એવા જે પાપો બાળી નાખ્યા છે. બરાબર. એટલે ના બંધાય. બરાબર. ભ્રાંતિ રસ આખો વગાડી નાખ્યો, મારા પણાનો, હું પણાનો. બરાબર. હા, ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કર્યું સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેસાનંદજી, જય સચ્ચિદાનંદ. મહેસાનંદજી, આપણે દાદા એમ કહે છે કે 1942 પછી જગત આખું મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે એવું બોલેલા હતા. પણ મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ એ કારનું કન્વર્ટ થઈ ગયેલું. હું દીપક છું, હું કરું છું, તમે પોતે છે નહીં, અને હું કરું છું એટલે કન્વર્ટ થઈ ગયેલું કેદારનું છે. એ પોતાનું પોતે છે, એને ભાન નથી કે હું શુદ્ધાત્મા છું. એ બ્લન્ડર ના કહ્યું, એ બ્લન્ડર કહ્યું. બરોબર. એ બ્લન્ડર મેન્ટલ હોસ્પિટલ કહેવાય. તમે છો નહીં માનો. તમારું ઘર નથી, તમારા વાઈફ નથી, કોઈ છોકરા નથી, એવું બોલવાનું નથી. બસ ડ્રામેટિકલ જે વ્યવહાર દાદા ભગવાન કે છે કે જયારે સુધી જ્ઞાન ના હોય, જ્ઞાનની સમજણ ના હોય તો ડ્રામેટિકલ વ્યવહાર થાય જ નહીં. સ્વરૂપ પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી બધા મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ ગયું છે. મેન્ટલ હોસ્પિટલ એ શું? બ્લન્ડર. એટલે બ્લન્ડર તો દાદાએ તોડી આપ્યા પણ એટલે અત્યારે એ બ્લન્ડર જેટલાને તૂટ્યું એટલું કેટલા %? ના, બહુ ઓછા હતો. હા, એટલે આખું જગત ગપવું નથી એમ બોલેલા. જગત ગપવું નથી. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એવું પણ ના પાડતા હતા. જગત સત્ય છે, રિલેટિવ સત્ય છે, ને બ્રહ્મ રિયલ સત્ય છે. રિલેટિવ સત્ય છે એવું ખબર નથી. બ્રહ્મ રિયલ સત્ય છે ખબર નથી. એટલે તો મેન્ટલ હોસ્પિટલ કન્વર્ટ થઈ ગયું કે છે. હિતાહિત નું ભાન નથી.
જ્ઞાનને તો બાજુ પર મૂકો. પોતાનું હિતનું જ ભાન નથી. હા, કે હું આ કરીશ એટલે કે છે, એટલે બધું બહુ જાતનું છે. આ એક જાતનું નહીં. મેઇન સેન્ટર પોઈન્ટ કયો? જ્ઞાનતા. પછી હિતાહિતનું ભાન ના હોય. એટલે તો કે ભાઈ ભાઈની એટલે દાદા એક બ્લન્ડર એ બ્લન્ડર તોડી આપ્યો. મિસ્ટેક છે ને, મિસ્ટેક એ બધી આખી ઓળખાવી જોઈએ કે આ મિસ્ટેક આપણે છે. હા, પણ એ બ્લન્ડર તોડ્યા પછી મિસ્ટેક જાય. આ બધી મોટી ભૂલ આપણાથી તૂટે નહીં. એ બ્લન્ડર્સ બ્લન્ડર કયું? દેહમાં આત્મબુદ્ધિ, દેહમાં દેહ બુદ્ધિ, આત્મામાં આત્મબુદ્ધિ રહી. એ બ્લન્ડર્સ તોડ્યા. એટલે આ જગતના જે અણસમજણ હતી, જે કન્વર્ટ થઈ ગયું મેન્ટલ, એમાંથી આપણે બહાર આવી ગયા. બાકી આખા જગતને એવું દેહાધ્યાસ જ રહે. મારે કરવાનું છે, મારું ઘર છે, મારા છોકરા છે, મારી મિલકત છે. એટલે તું જાય તા તું હાથે કેમ નહીં લઈ જતો મિલકત ને ઘર? હા, એ બિલીફ કઈ છે મારાપણા અને હું પણાની આખું મેન્ટલ કન્વર્ટ થઈ ગયું છે. એમાંથી અમે બહાર નીકળી ગયા. જે મને ભેગા થયા અમે એવા જ હતા, અડધા ક્રેક હતા એવું કહેતા હતા દાદા ભગવાન. અડધા એક બીજો પ્રશ્ન મને એમ થાય કે આ કોઈ કોક ને 5-6 છોકરીઓ હોય, મોટું પરિવાર હોય, આ કળિયુગમાં બી એવું બને છે આખો. એટલે કેટલા બધા પાર્ટનર વધી ગયા, 6 માંથી 12, 18 કેટલા બધા પાર્ટનર વધી ગયા. તો પણ એનું ભાથું લઈને જ આવેલા હોય ને, ધારો કે 5-6 છોકરીઓ હોય, છોકરા થતા જ નથી, શું કરવાનું? એ લઈને નથી આયા, કોઈને પૈણવાનું નથી. એને વાંજી, હા, એટલે જેના છોકરાઓ નથી એને વાંજ્યા કે વાંજ્યો છે. હા, એટલે કે છે જેને નથી ને એક છોકરો છોકરી હોય પૈણી જતા રહે, એ તો બહુ પુણ્યશાળી. અને કોઈને છોકરા ના હોય એના એ વધારે પુણ્યશાળી. હા, એ દાદા એ કહ્યું. હા, એટલે આવું વાંજ્યો. હા, પણ એટલે એ કેટલા બધા પાર્ટનર વધી ગયા હતા. એને કેટલું બધું પઝલ હોય બધું આખું. એ લઈને આવ્યા છોકરા, બધી ફાઇલો લઈને એ પઝલ એટલે કે એને દુઃખ ઉભું થાય ત્યારે જ ભાવ થાય કે હવે નેક્સ્ટ ભાવમાં તો છોકરો ના જોયા. એટલે હવે તો એટલે પછી એ બોલ્યો, એ ભાવ કર્યો ને, એટલે એને પછી નેક્સ્ટ ભાવમાં બાળકો ના થાય. દાદા કે બાળકો ના થાય તો હારામાં હારું, ફાઇલ જ નથી. કઈ રીતે પોતે લે છે એના પર છે બધું, એના પર ડિપેન્ડ કરે. પણ એટલે એ પાર્ટનર ની વાત કરી ને કે આ 6 પાર્ટનર છે, પાછા 12 થાય, 18, એ મલ્ટીપ્લાય થયા જ કરે બધા. અને પછી એમાંથી એના દુઃખો ઉભા થાય. એ બહુ સરસ વાત કરી. દુઃખ પાર્ટનર થી ઉભા નથી થતા, અજ્ઞાનતાથી દુઃખ ઉભું થાય છે. અજ્ઞાનતાથી. એટલે હું દીપક છું, એ જ અજ્ઞાનતા. 1300 રાણીઓ હતી ભાઈ, 1300 રાણીઓ હતી, તો દુઃખ ઉભું ના થયું ને એ ભય મોક્ષે ગયા. કારણ કે અક્રમ વિજ્ઞાન આપેલું. બરાબર, અક્રમ એવું કામ કર્યું. તમને આપણને એ જ આપ્યું છે. એ જ આપ્યું છે આપણને. આટલા બધા મહેલો હોવા છતાં, આટલો બધો વૈભવ હોવા છતાં એને દીક્ષા લેવાનું જ ગમે. જાણી ગયો કે રાણીઓમાં લેપાયમાન નતા રહેતા, રાજપાટમાં લેપાયમાન નતા. એમને તો પોતાનું સ્વરૂપ જુદું વર્તું હતું. અક્રમ વિજ્ઞાન થી જે ઋષભદેવે ગેરંટી આપી, તારો આ ભવે મોક્ષે જશે, અક્રમ વિજ્ઞાન તને આપું છું. એ સિન્સિયર હતા. આપણે જો અક્રમ વિજ્ઞાનમાં સિન્સિયર નથી, 5 આજ્ઞામાં સિન્સિયર નથી, નહીં તો મહાવીર ભગવાન જેવી દશા ઉભી થાય. આ જ્ઞાન પછી એકા અવતારી જ્ઞાન છે. મહાવીર ભગવાન જેવી, રામ ભગવાન. પણ એટલે એ મહાવીર ભગવાન જેવી દશા આપણને કે 70% આજ્ઞા પાડે એટલીસ્ટ, તો જ એ મહાવીર ભગવાન જેવી દશા વર્તે. કે 70% તો પછી 50 પાડો તોય દાદા કે 50 ગ્રે 100% કરી નાખીશું. 70 ની કઈ વાત આવી? એટલે 100% આપણે પાડવાની એમ ભાવ છે તો 70% પર આવીએ. 50 જ પાડો, 50 ગ્રેસ એવું કઉ છું. 50 પર આવે એટલે પેલું એ ફરવા જ માંડે. 50 ગ્રેસ. 50 પર આવે પછી એને મેળે ફરવા માંડે. ના, 50 પાડો ને એટલે અંદર દાદા ભગવાન ની કૃપા. ગ્રેસ કયું? ગ્રેસ થયું એટલે કૃપા. કેતા ભાઈ આટલા માર્ક આયા ઉપર ગ્રેસ બીજા ઉમેરી દઈશું એમ. હા,
એ ગ્રેસ એવું માર્ક જે આપશે રીતે આપણે. દાદા. એટલે હા, દાદા કે 50 અમે 50 સુધી તો પહોંચો પહેલા, 24 હા એટલે કલાકમાં. 35%, બરાબર, એટલે 35% એ પાસ થતો હોય પણ એને 33-32 આયા તો પેલા ગ્રેસ માર્ક આપે એ રીતનું આપે. એવું 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 બહુ સરસ. 32 આયા ને 2 ઉમેરે ને એને ગ્રેસ કહેવાય. એટલે મહાવીર ભગવાન જેવી દશા વર્તે એ એવું બહુ જ્ઞાન સરસ. છે એમ કે છે. ભરત ચક્રવર્તી ને રાણીઓ હતી, પણ જ્ઞાન એવું અક્રમ વિજ્ઞાન એને જે આપેલું એમાં એ સિન્સિયર હતા. એવું કે છે આ જ્ઞાન મહાવીર ભગવાનની દશા વર્તે એવું છે, અમને વર્તે છે, તમે વર્તે એવું છે. એટલે દાદા એમ કેવું ચક્રવર્તી રાજા હોય તો પાઘડી, સરસ પાઘડી, સરસ કપડા પહેરીને પોરી છોકરીઓ પરણાવજો, મજા કરજો એમ દાદા એ કહ્યું ના. એટલે એ નડતું નથી, એમ સંસાર નડતો નથી એમ દાદા એ કહ્યું. સંસાર નડતો નથી, એની અણસમજણ, અજ્ઞાનતા એ નડે છે. હું આ જ છું એટલે એનાથી પણ એને આખો ફિટ થઈ ગયું કે હું શુદ્ધાત્મા જ છું એમ આખું ક્લિયર થઈ જાય ને પછી કશું ના અડે આખું. બહુ સરસ. ચલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. બોલો ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો શું કહો છો? મહેશ આનંદજી જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, બધા મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન એવો છે કે ઘરની જે ચીકણી ફાઇલો, ભયની ફાઇલ, બોલો બોલો. અમેરિકા જે જયા બહારની ખબર માટે. શું બહારની? બહારની ખબર જોવા માટે અમેરિકા ગયા અમે 15 દિવસ જયા. બરાબર બરાબર બરાબર. પણ નિશ્ચય કરેલો તમે તમે અને પરેશભાઈ જે કહેલું કે આપણે તો ફાઇલનો નિકાલ કરવાનો, આપણે પોસાય નહીં એટલે જયા. પછી ત્યાં બેઠા બેઠા તે એમની હાજરીમાં પણ મનથી બધા ઘણા પ્રતિક્રમણો કર્યા, બધું યાદ કરીને. પણ અંદર અંદર હજુ થોડું એવું દુઃખની ભાવના આગળ તો બધું યાદ આવે એમ. તો નિર્મૂળ કેવી રીતના કરાય? નિર્મૂળ તો આ જ્ઞાનથી જ કરાય ને. પહેલા તો તમે જે ચીકણી ફાઇલ કહો છો એના પર જ હું ચોકડી મારું છું. કારણ કે ચીકણી ફાઇલ, સૌથી વધારે ચીકણી ફાઇલ આપણા પાડોશી ફાઇલ નંબર 1 ને કહી. બરાબર. એ ગણિત ખોટું પડ્યું, પહેલા દાખલો જ ખોટો પડે. રીત ખોટી એટલે દાખલો સાચો જવાબ હોય ને તો તમે રીત ખોટી લખીને એટલે હા એ ઊભું કયું થયું? બાને રાખ્યા, સારી રીતે રાખ્યા, નહીં રાખતા, એ અંદર ઊભું મનમાં થયું છે. પેલું તો જઈને આવતા રહ્યા પણ પેલું મન પચવ્યા કરે. ઓ આવી રીતે બાને રાખ્યા, આવું હજુ કરે છે, આવું કરે છે, અમે કેવી રીતે રાખતા. એટલે મન તમને શું છે એ ચીકણી ફાઇલ મન કઈ રીતે કે જ્ઞાનમાં ના રહેવા દે, ઉપયોગમાં ના રહેવા દે, દાદાની ભક્તિમાં ના રહેવા દે, બીજું બધું. એટલે હા, એમાં કેવું થયું કે એ તો સમાધાન મનને લઈ લીધું કે માનો કે એ જે રાખે છે બરાબર જ રાખે છે, પણ એમની માન્યતા પ્રમાણે સરસ છે, મારી માન્યતા પ્રમાણે સરસ નથી. એનો મતલબ એવું કે કોણ બોલે છે? મન બોલે છે. મન બોલે છે, માન્યતા. તો ફાઇલ નંબર 1 ચીકણી દાદાએ અમથું કહ્યું છે. સૌથી વધારે ચીકણી ફાઇલ હેરાન કરનારી આપણું ફાઇલ નંબર 1 ને કહ્યું.
મન બુદ્ધિ ચિત્ત દિશા અહંકાર બધું અંતસ્કરણ આવ્યું. એટલે મનમાં તો આવું રહે જ ને, મારા બા છે, મારા બાને સારી રીતે રાખું છું, એ લોકો નથી રાખતા. મન તમને ગોદા મારે છે, કાંટા સ્વરૂપ છે. એ કાંટો ના નીકળે ને ત્યાં સુધી પગ દુખ્યા જ કરે, ત્યાં સુધી મન પજવ્યા જ કરે. જ્ઞાને કરીને કાંટો નીકળે. એટલે આપણું ચીકણી ફાઇલ પહેલા સમજાવવી જોઈએ કે અંતસ્કરણ કે આ ફાઇલ નંબર 1 વધારે મને પજવે છે, વધારે હેરાન કરે છે, એ દુશ્મન છે, મિત્ર સમાન લાગે છે. મિત્ર સ્વાંગે મહી દુશ્મન છે. દેખાય મિત્ર છો સ્વાંગ, અંદર દુશ્મન છે જે તમને રાતે સુવાય ના દે. આવું એ બીજાની જ ભૂલો દેખાડે. એટલે નિષ્પક્ષપાતી દાદા કે છે અમે થયા છે. નિષ્પક્ષપાતી એટલે દેહનો પક્ષ ના લે, પક્ષ એનો પોતાની ભૂલોનો ના પક્ષ ના લે. એટલે આ શત્રુઓ અંદર છે એનો પક્ષ ના લે, એ ભૂલો કહેવાય. તો કે પહેલા એવી ખબર પડી જોઈએ મને હેરાન કોણ કરે છે, મારા સગાઓ કે ભાઈ કે ભત્રીજો કે ફલાણો, એ તો નિમિત્ત છે, ઋણાનુબંધનો હિસાબ છે. પણ એ બોલી બોલીને મને આવું કહી ગયા, મને બાને સાચવતા નથી, કે મને આ બરાબર વ્યવહાર લાગતો નથી, એ બધું કહીને અંતસ્કરણનું જે આપણું છે બધું રેઝિમેન્ટો એ બતાયા કરે છે. બાકી તો જગત કેવું છે, ન્યાય સ્વરૂપ છે, ક્યારે અન્યાય થયો નથી, ઋણાનુબંધનો હિસાબ છે. કેવું બધું દાદાએ જ્ઞાન, છતાંય તાળા મારજો, એકના બદલે 4 મારજો, પછી બન્યું તે ન્યાય. હું એમ જ કહું છું કે પછી મને એવો પણ વિચાર આવ્યો કે તમે કહો છો એમ એ કરતા નથી, એ બરાબર છે. એમનો ભાવ એ નહીં કે એમને સારી રીતે નથી રાખવા, પણ એમના માન્યતા પ્રમાણે એ સારી રીતે રાખે છે, મારી માન્યતા પ્રમાણે સારી નથી રાખતા. પણ પછી મને વિચાર એવો આવ્યો કે છેવટે તો બાનો હિસાબ છે ને, બાનો હિસાબ છે, અને એમના જ્યાં સુધી એમના અંજર પાણી કે હિસાબ છે ત્યાં સુધી એમને એ ગમે એટલી ભાવના રાખીએ કે આપણે તો એમાંથી એ હિસાબ પૂરા ના થાય ત્યાં સુધી એમાંથી કોઈ ઉકેલ નથી એનો. અને પછી તમે જે બોલ્યા ને મારી માન્યતા, હા, એ જે માન્યતા જ આપણી ખોટી છે ને, રોંગ. બરાબર. એ આ મારી માન્યતા રીતે સારી નથી રાખતા. તમારી માન્યતા વળી કઈ? ઉમેશભાઈ ની અંદર જે રેજિમેન્ટો છે, ભૂલવાળો ભાગ છે, એ તમને અંદર પિંચિંગ કરે છે, નથી સારી રાખતા, નથી સારી રાખતા એમ કરીને પજવે છે, પિંચિંગ કરે છે, અકળામણ કરાવે છે. એટલે ઉમેશભાઈની જે માન્યતા મૂળ તૂટી ગઈ. બરાબર. પણ હવે જે મારાપણાના અને એ મને કહી ગયા, મને આવો વ્યવહાર કર્યો, જેવી રીતે બહાર કહો છો ને ઉદય કર્મના આધીન છે, એવું આ ઉમેશભાઈ પણ ઉદય કર્મના આધીન છે, અંતસ્કરણ. એટલે આપણે એની જોડે વાતચીત કરવાની. એટલે તમને હેરાન તમારું મન કરે છે, વ્યક્તિ કરતું નથી. અને હેરાન કરનારો ભાગને જોઈએ તો ઉમેશભાઈ હજુ બધું મનમાં ફૂટે છે. પેલું તો વ્યવસ્થિત ના તાબે છે બધું, તો આ ફૂટે છે. તે પછી જ્ઞાન આપણે કયું એપ્લાય કરવાનું? તો અમે જાણ્યું આવું બધું ફૂટે છે. દાદા બા શક્તિ માગો, પ્રતિક્રમણ કરો, એવું ફાઇલ નંબર 1 સાથે ચીકણી સમજાવવી જોઈએ ને પહેલા, કે મને હેરાન કોણ કરે છે, એવું ફાઇલ નંબર 1 પોતે જ. જે ના સમજાય ત્યાં સુધી બીજાની ભૂલો દેખાશે. પછી એ તો નિમિત્ત છે. પછી જોગાનો જોગ વાત નીકળે ને એટલે ઘરમાં પછી છોકરાઓ સાથે અને ઘરમાં સભ્યો સાથે બધું જ આવશે. એટલે પછી એ વાત નીકળે, પણ આમાં અંદરથી સમાધાન થાય કે આ તો બધું વ્યવસ્થિત હતું, થઈ ગયું. પણ એ પછી એમ થાય કે આ જાણવાના આપણે કોઈ દ્વેષવૃત્તિથી નહીં, પણ એક જાણવાના સ્વભાવને રીતે આ જાણવું પડે એમ. પેલું શું કહેવાય કે પેલો આપણે તડકો, આપણે શું કહેવાય, બચાવ, સ્વ બચાવ. પણ આવું બધું ચાલ્યા કરે છે એમ. પ્રતિક્રમણ કરીએ, સમજ રાખીએ, પણ એ પેલું તડકો છાયો આવે ને એવી રીતે આવું આયા કરે. થોડો વાર અમુક ટાઈમે એ દેખા દઈ જાય.
એટલે સેન્ટર પોઈન્ટમાં આપણે દાદા શું કે છે, હા હેરાન કોણ કરે છે? આપણું જ મન આપણને ગોદા મારે છે. આપણું બરાબર એટલે એ પકડવું જોઈએ. બીજું બધું તો બરાબર નિકાલી છે, બધું ઋણાનુબંધનો હિસાબ છે, પણ આ ઋણાનુબંધ સમજાતું નથી એમ. આપણી બરાબર જાત આપણને ગોદા મારે છે, બતાવે છે બીજાની ભૂલો. તે એ કેવી જાત? આપણે તો જાતને શું કહેવાનું કે ભૂલ વગરનો છે, મનને એવું કહેવું પડશે ને. આખું બોલીએ છે બધું કે આખું જગત દાદા કે છે જેમ છે તેમ નિર્દોષ છે, એની સ્વતંત્ર શક્તિ સંદાસ જવાની પણ નથી. બરાબર બધા વાક્યો આપણે બોલીએ છીએ. તો કે આ એની એવું ઉમેશભાઈનું મન જ્યારે બતાવે ને, પેલો ભૂલવાળો છે, કાળજી નથી લેતા, આ નથી લેતા, એમ કરીને એ પિંચિંગ કર્યા કરે ને, તારે ઉમેશભાઈને જ્ઞાન પીરસવાનું કે ભાઈ આ તો પર સત્તા છે, આ પર સત્તા છે, પેલી પર સત્તા છે. એટલે જ્ઞાન એને હેરાન કરે છે એવું ખબર પડશે તો પીરસો ને. અત્યારે તો તમે ઉમેશ મિત્ર સમાન વધારે લાગે છે દુશ્મન કરતા મને. બરાબર હા, એટલે ખબર પડે કે આ હેરાન કરે છે, દુશ્મન સમાન છે, મિત્ર સમાન બી છે. કે સત્સંગમાં ઝુંપલ લાવે, મહાત્માની સેવા કરે, બીજું ત્રીજું સમાજની જેટલી થાય એટલી. પણ આ અવળું બતાવે છે, જ્ઞાન નથી બતાવતું ઉમેશભાઈ. મને એની બુદ્ધિ, અંતસ્કરણ, એનો ભરેલો માલ જે મને ઊંચો નીચો કરાવે, ઇમોશનલ કરાવે. હવે મારે ઉમેશભાઈનું સાંભળવું નથી, મારે જ્ઞાનનું સાંભળવું છે, પ્રજ્ઞાનું સાંભળવું છે. એવું ઉમેશભાઈ જોડે વાતચીત કરવાની છે વ્યવસ્થિત. આપણે જ્ઞાન મન કેવું બધું જાત જાતનું બધું બતાવે, તેને જાણવાનું આવું શું કરવા આવું બતાવો છો, એ હિસાબ નથી સામેવાળાનો. હા, આપણે બધો પ્રયત્ન કરીએ, તાળા મારીએ નહીં કહેતા, પછી વ્યવસ્થિત. પણ જે થવાનું હશે બનવાનું, ફરવાનું નથી બનવાનું એ નથી, એવું ના બોલાય. બધો પ્રયત્ન કરી જોવાનો, બરાબર મનમાં વિકલ્પ ઉભો નહીં કરવાનો, શું થશે, આવું કેમ. મનને તો જ્ઞાનથી જ સમાધાન અપાશે એમ. બરાબર. ના, બીજું સરખામણીની વાત, જેમ કે આપણા બીજા મહાત્માઓ હોય, ઘણા મહાત્મા હોય, દાખલા તરીકે અત્યારે હાજરમાં આપણા શાંતિ કાકા છે મહેસાણા વાળા, એમના પરિવારના કેટલા બધાના એ જ્ઞાનમાં એ સાથે રાખે છે, અને એમના નિમિત્તે બધા આયા ખરા, જે લઈને આવ્યા હોય સંસ્કારો. હા, એ તમે કહો છો નવું થયું, પણ સરખામણી કેવી થાય કે આવા દૂર દૂરના છે, કેટલા કેટલા છે બધા, એમના કેટલા બધા ઘરના પામે છે ને પમાડે છે, અને આપણે કેટલો મથીએ છીએ, કેટલો આપણા છતાં એમને અડતું જ નહીં, આપણે જઈએ છીએ તો આઘાર બહાર જતા રહે, બહાર બેસી જાય. આપણે તમારા એટલે આ બધું મન આવું બધું બતાવે છે. જગત કલ્યાણની ભાવના કરવાની. દાદા ભગવાન કહેતા અમારા ગામવાળા નથી પામ્યા, મામાની પોળવાળા નથી પામ્યા, તો આપણે પમાડનાર કોણ? આપણે એવા થઈ જઈએ. દાદા ભગવાન શું પમાડવા ગયા જ નથી, એ પ્યોર થઈ ગયા ને એનો હિસાબ હશે એટલા જ પામશે. આપણે નિમિત્ત 100% બનીએ. એટલે તમારા હગાને ફોર્સ ના કરતા, આવું કહેતા હતા. આ 1+1 જેવી વાત છે, તો કોઈને ફોર્સ કરવા જેવું આ બધા, આ વિજ્ઞાન બધા માટે નથી. એ જબરજસ્ત પુણ્યશાળી હશે. દાદા ભગવાનનો પાડોશી નથી પામી શકતો, એ ભાદરણનો હોય કે મામાની પોળનો હોય. તો આપણે કયા આપણા હગાને પમાડવાના? ખાલી આપણે એને જણાવીએ કે ભાઈ આવું છે દાદા ભગવાન, એ પૂછે તો, નહીં તો એને લાગે પાછળ પડી ગયા, એવું છે. બરાબર. અને 51 વર્ષે આપણે ભાદરણનો એક મારો ભાઈબંધ મળ્યો ત્યાં, એને મને યાદ કરીને મને એને કેટલો બધો પ્રયત્ન કર્યો યાદ કરવાનો. આપણે ભાદરણ આપણું કયું કેવાય, તમારે પેલો હોલ, ના લાલાજી મેન્શન અને દેવીદાસનો ટેકરો. ટેકરો, હા, અમારું ઘર છે. દેવીદાસના ટેકરામાં એ રહેતો તો એના પપ્પા કોલેજમાં પ્રોફેસર હતા, ભાદરણની કોલેજમાં. તો અમે ત્યાં આગળ, હું ત્યાં SSM ત્યાં હતો, એટલે બધા સાથે હતા. તે હમણાં હું ત્યાં હતો ને, એના 4 દિવસ 5 દિવસ પછી મને મેસેજ આવ્યો. તમે 51 વર્ષે અમે મળ્યા. પછી હું એને મળવા ગયો ન્યુયોર્ક, અને ભાદરણની બધી બહુ વાતો કરી.
અને આપણી લાલાજી મેન્શન અને દેવીદાસના ટેકરામાં રહેતા હતા અને બધી એની વાત કરી. પણ 51 વર્ષે મળ્યા ભાદરવી. અને પાછો જુગાનો જોગી એને જ્ઞાન લીધેલું છે. એને જો કે દીપકભાઈ મારફતે લીધેલું, પણ એને જ્ઞાન લીધેલું છે. જો ભાદરમાં રહેતા હતા, આપણે બધા સાથે હતા, કાયમ ત્યાંથી મંદિર જતા હતા, તો એમાં કોઈ આપણે દાદા ના મળ્યા. કેટલા બધા વર્ષો કયા સંજોગો મળ્યા. એટલે કયું ને હિસાબી જગત છે. હિસાબ હોય તો દાદો ભેગો થાય એવો નથી કોઈને કહેશે. હા ચલો, સમય થયો છે એટલે કહું છું. હા, જય સચ્ચિદાનંદ. ચંદાબેન નો પ્રશ્ન છે, મુંબઈ વાળા લેવો છે? લઈ લો. ओके, चंदाबेन अनम्यूट कर दो। सॉरी, टाइम हो गया है, फिर लगता है क्वेश्चन है तो पूछ लूं, समय मिले नहीं। मेरा छोटा क्वेश्चन शॉर्ट में बता देगा, लंबा नहीं, शॉर्ट में जवाब दे दूंगा, ऐसा बोलते। ये दादा भगवान का ये सुना है कि आदर्श व्यवहार होना चाहिए, तो खरेखर यानी अक्रम मार्ग में आदर्श व्यवहार क्या होता है, किसको कहते हैं आदर्श? किसी को दुख न हो, किसी को अहंग को ठेस न पहुंचे, अपनी शादवाद वाणी हुए, शादवाद वर्तन हुए, तो उसको आदर्श व्यवहार बोलते। दादा भगवान बोलते थे कोई भी उंगली हमारे पे चींधे ऐसा हमारा व्यवहार नहीं है, उसको आदर्श व्यवहार बोलते हैं। इसमें प्योरिटी है, किसी के कपट छल कपट के कुछ भी छेतरपिंडी नहीं होती है, किसी का चीज लेने का कि बुरी भावना सब बहुत आता है आदर्श व्यवहार में। तो ये है कि जैसे कभी कभी टेम्पररी फाइल आते हैं, जैसे एनआरई आते हैं, तो उनको होता है इंडियन खाना हो, हमारा टाइम टेबल चेंज हो जाता है, उनको एडजस्टमेंट लेना पड़ता है। तो अगर एडजस्टमेंट पूरा लेते तो कुछ हार्मनी रहती है, तो उसमें हमारा सत्संग भी चला जाता है, क्योंकि उनका टाइम टेबल अलग है, उनकी जो है टेम्पररी, लेकिन वो टेम्पररी में हमको लगता है पूरे साल की एनर्जी हमारी चली जाती है। तो लगता है कहाँ ना कहाँ की हमारी लिंक मिस है, हमारी ज्ञान की लिंक, या तो हम कर्तव्यपन की करते हैं व्यवहार, इसके लिए हमको थकान या क्या समझ नहीं आता तो उसमें कुछ नहीं है। फाइल आई, फाइल का संभाव से निकाल करना है, नहीं तो हमारे इकट्ठे कोई एनआरआई के कोई आता ही नहीं, घर पे बुलाओ तो कोई आता नहीं है। राइट। फाइल आई और संभाव से निकाल किया, वो आदर्श व्यवहार। ओके। फिर ये जूम पर रह गया, सत्संग वो रह गया, वो नहीं देखते। दादा भगवान आपका अंदर का आशय देखते, आज्ञा का पालन किया, सामने वाले का दुख का ऐसा हुआ, तो आदर्श व्यवहार में सब कुछ आ जाते है। वो क्रिया नहीं आती, अंदर आपका भाव भी आ जाता है। क्रिया तो है ही आदर्श में, किसी को दुख ना हो, अंदर आपका आशय क्या है। बोल सकते भी है कि भाई मेरे को अनुकूलता नहीं है, मगर वो नहीं बोले और मन बिगाड़ा, वो भी आदर्श व्यवहार नहीं है। ओके। समझ में आया? अंदर का बिगड़ना नहीं चाहिए। संभव से निकाल हुआ तो मतलब आदर्श व्यवहार होगा। हाँ, संभव से निकाले कि आज्ञा का कोई भी एप्लीकेशन हुआ, वो सब आदर्श तो है ही। तो बाहर में भी कोई ऐसा ना बोले कि इसने गुस्सा किया, अभाव किया, वो किया, जो लगे आपने बोल सकते मेरी अनुकूलता नहीं है, तो मुंह पे आप बोल भी सकते जरूर पड़े तो, ऐसा कुछ नहीं है। सॉरी फॉर दैट, मेरी तबीयत ऐसी नहीं है कि कुछ काम कर सकूं, ऐसा सॉरी करके बोल भी सकते हैं। तो आपकी नियत के दानत बिगड़नी चाहिए, हार्टिली होना चाहिए। बराबर। ચાલો પૂરા કરે આપણે એ પૂરું કરીએ સાહેબ, તમે ત્રિવંશા બોલાવો, પૂરું કરીએ ને, ફોલો કરજો। હા બેન જતા રહ્યા લાગે છે। ના છે તમે બોલાવો। ચલો, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાહુણમ, ऐसो पंच नमुक्कारो
સૌ અપાવપણાસણો મંગલાણં ચ સૌવેસી પડવામવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ મહેશવાનજી, જય સત્યાચાર્ય મહાત્માઓને. હવે પછીનો પ્રોગ્રામ 4:30 વાગે કીર્તન ભક્તિ અને આરતી માટે પધારવા વિનંતી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ, જય સત્યાનંદ. દીપકભાઈ, જય સત્યાનંદ. મહેન્દ્રભાઈ, નરેશભાઈ, નરેશભાઈ, જય સત્યાનંદ. જય સત્યાનંદ મહેશાનંદજી, જય સત્યાનંદ નરેશભાઈ, પરેશભાઈ, બિપિનભાઈ, હર્ષભાઈ, જય સચ્ચિદાનંદ. કાજલબેન, જય સચ્ચિદાનંદ. ફગણજી સાહેબ, જય સચ્ચિદાનંદ. કાજલ, પરેશભાઈ, મધુબેન, જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, જય સચ્ચિદાનંદ. પધારજો. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.